Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીનું પીવાયક્યુ 2023 2024 અને 2025 માટે, જેમાં તમને મળી જવાનું છે 1 2 3 4 માર્કના છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા બધા જ પ્રશ્નો ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 5। તો સૌથી પહેલા એનું વેઇટેજ કેટલું છે, તો કે જનરલ વિકલ્પ સાથે વાત કરો તો 8 માર્કનું છે, અને જો જનરલ વિકલ્પ વિના વાત કરો વિદ્યાર્થી મિત્રો તો 8, અને જનરલ વિકલ્પ સાથે વાત કરો તો કેટલા માર્કનું છે, 13 માર્કનું છે। જો લખી દઉં છું તમને, બરોબર। ચલો, બોર્ડનું પીવાયક્યુ 2025 શરૂ કરતા પહેલા આપણે જે છે એક વસ્તુ જાણી લઈએ કે એના ગુણભાર શું છે। તો કે બેઝિક માટે વાત કરું છું, કેના માટે, બેઝિક। તો બેઝિકમાં કેટલા માર્કનું પૂછાય છે, તો કે જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ વિના કેટલા માર્કનું પૂછાય છે, તો કે 8 માર્કનું પૂછાય છે। અને જનરલ વિકલ્પ સાથે વાત કરીએ તો જોઈએ, જનરલ વિકલ્પ સાથે વાત કરીએ તો કેટલા માર્કનું પૂછાય છે, 13 માર્કનું પૂછાય છે। તો 8 અને 13 માર્ક જે છે એ તમારે યાદ રાખવાના છે, પણ મિનિમમ જે છે 8 માર્કનું તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 5 માંથી આવે જ છે। ચાલો, તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બોર્ડનું પીવાયક્યુ 2025। ચાલો, 2025 માં ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલા 1 2 3 4 એટલે કે બધા ક્વેશ્ચન જે છે આપણે જોવાના છે। ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે, તો કે એક સમાંતર શ્રેણી, કેટલામો પ્રશ્ન છે, પહેલા તો ત્રીજો પ્રશ્ન છે, અને કેટલા માર્કનો પ્રશ્ન છે, તો કે 1 માર્કનો ક્વેશ્ચન છે, વિકલ્પ છે। રેડી, એમસીક્યુ કહીએ આપણે એને। ચાલો, શું કહેવા માંગે છે, એક સમાંતર શ્રેણીમાં જો ડી નું મૂલ્ય આપી દીધું છે -4 અને A7 નું મૂલ્ય આપી દીધું છે 4 હોય તો તેનું પહેલું પદ એ શોધો। હવે તો કે સૌથી પહેલા સૂત્ર જે છે an વાળું સૂત્ર અહીંયા આવશે। તો an વાળું સૂત્ર મારી પાસે શું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1d। હવે n બરાબર તો કેટલા છે, અહીંયા જોવો જોઈએ 7 છે, તો અહીંયા શું મૂકવાના, 7, n બરાબર 7। તો n બરાબર અહીંયા પણ કેટલા આવશે, 7 જ આવશે। ચાલો, હવે તો એના એ શું આવશે, એમને કારણ કે પ્રથમ પદ તો શું કરવાનું છે, ગોતવાનું છે। અને ડી બરાબર કેટલા આપ્યા છે, મને -4 આપેલા છે, અને આનું મૂલ્ય પણ મને આપી દીધું છે। ચાલો, A7 નું મૂલ્ય કેટલું છે, તો કે 4 છે। ચાલો, રેડી। ચાલો, બરાબર ના બરાબર, a પ્લસ 7 માંથી 1 જાય તો 6 અને -4, પ્લસ માઇનસ કેવા થઈ જાય, માઇનસ 6 4 ને કેટલા થઈ જાય, 24, અહીંયા 4 ના 4 એ ના એ 24, અહીંયા માઇનસ માં સામે જાય તો પ્લસ માં, તો 24 + 4 કેટલા થઈ જાય, 28 થઈ જાય। તો જવાબ કેટલો આવી ગયો મારો, એ બરાબર કેટલા આવી ગયા, 28। હવે એ એટલે શું, તો કે પ્રથમ પદ કયું છે, તો કે ડી બરાબર 28। ચાલો, સમજાય છે। આ 1 માર્કનો શું થઈ ગયો, ક્વેશ્ચન પૂરો થઈ ગયો। અહીંયાથી મને મળી ગયું n, અહીંયાથી આ મારું શું કહેવાય, an, અને આ શું મળી ગયું, d। હવે સમજજો, આ મારી પાસે શું છે, an, આ શું છે, n, અને આ શું છે મારી પાસે d। તો જો 3 વસ્તુ આપી દીધી, જો આ સૂત્રમાં કુલ 4 વસ્તુ છે, an, a, n અને d। જો 4 વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ તમને આપી દે તો તમે ચોથી વસ્તુ જે છે આમાંથી ગોતી શકો, એટલે ચોથાનું મૂલ્ય તમે ગોતી શકો। તો an નું મૂલ્ય આપ્યું છે એ મૂક્યું મેં, આઈ રહ્યું 4, n નું મૂલ્ય આપ્યું છે 7 મૂક્યું, અને d નું મૂલ્ય મૂક્યું -4। હવે મને શું મળી જાય, એ મળી જાય, એ કેટલો મળ્યો, 28। તો આવી રીતે તમારે જે છે વિચારવાનું છે। આ વિચારતા મેં તમને શીખવાડ્યું કે કઈ કઈ વસ્તુ આપી છે
અને કઈ રીતે મારે જે માંગ્યું છે એ ગોતવાનું છે. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો 1 માર્કનો ક્વેશ્ચન પૂરો. ચાલો હવે આવે છે પાછો 1 માર્કનો એક ક્વેશ્ચન છે. શું પૂછ્યું છે કે 17મો ક્વેશ્ચન છે, એમાં શું પૂછ્યું છે 1 1 1 2 2 2 3 3 3 શું સમાંતર શ્રેણી છે કે નહીં? હવે કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું ક્યારે કહેવાય કે બે સંખ્યા વચ્ચેનો જે ડિફરન્સ એટલે કે તફાવત એટલે કે ડી સરખો હોય બધી જગ્યાએ તો જ એને શું કહેવાય? સમાંતર શ્રેણી છે. જો જે સામાન્ય તફાવત છે એ જો બદલે તો એ સમાંતર શ્રેણી કહેવાય નહીં. હવે જોવો જોઈએ આ શ્રેણી છે કે નહીં. હવે જો હું તમને એમ કહું કે આ બે વચ્ચે કેટલાનો ડિફરન્સ છે, ચાલો તો આ બે વચ્ચે કેટલાનો છે સાહેબ? 0 નો છે. 1 માંથી 1 જાય તો 0 નો છે. હવે 2 માંથી 1 જાય તો કેટલો જવાબ આવે? 1. લ્યો ડિફરન્સ કેવો થઈ ગયો? બદલાઈ ગયો. ડી કેવો થઈ ગયો? બદલાઈ ગયો. તો તફાવત અહીંયા શું થાય છે? બદલાય છે. આથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. 1 માર્કનો પ્રશ્ન છે તો આમાં કહી દેવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આ એક વાક્યમાં જવાબ છે. શું છે? એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જવાબ. ચાલો રેડી? તો શું લખવાનું? તો કે આન્સર. આપણે કારણ કઈ લખવાની જરૂર નથી. શું લખવાનું? સીધું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો આપેલ શ્રેણી કઈ છે? 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી નથી. ચાલો સમાંતર શ્રેણી નથી. તો હવે શું? તો કે આપણી માટે આ કારણ છે, આપણી માટે છે, બરોબર? કારણ કે દરેક વખતે ડી સમાન નથી. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. લ્યો આપણી માટે છે કારણ કે દરેક વખતે ડી એટલે શું? સામાન્ય તફાવત સમાન નથી. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો આગળ વધીએ. એટલે કે 1 માર્કના કેટલા પ્રશ્નો પૂછાણા? 2. ચાલો હવે 2 માર્કનો એક ક્વેશ્ચન. ચાલો આખું પેપર કયું છે? 2025 નું છે. 2 માર્કનો પણ એક પ્રશ્ન પૂછેલો છે. શું કીધું છે? 20મું પદ શોધો. હવે સાંભળજો. 20મું પદ એટલે શું ખબર છે? મારે જે છે એ 20 નું મૂલ્ય મારે ગોતવાનું છે. એટલે મારે an શોધવાનો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ઘણી વખત આપણે એમાં કન્ફ્યુઝ થતા હોય કે આ મને શું આપેલું છે? 20મું. તો 20 શું આપેલા છે ખબર છે? n આપેલો છે. શું આપેલો છે? n. કેમ? તો કે કેટલામું પદ? તો કે સાહેબ 20મું પદ. તો આ જે 20મું એટલે તમને શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે. એટલે કે મને આ શું આપેલો છે? n આપેલો છે. શું આપેલો છે? મને n આપેલો છે. અને 20મું પદ એટલે કે મારે an શોધવાનો છે. એ 20 નું મૂલ્ય મારે શોધવાનું છે. તો હવે મને કેવો જોઈએ કે 20મું પદ હોય, 20મું પદ તો એને શું લખાય? તો કે આવું લખાય a + 19d. તો કે હા 20 માંથી 1 ઓછો કરવાનો એ અહીંયા લખવાનું 19 a + 19d. હવે તમને એમ કે 50મું પદ તો a + 49d. પછી એમ કે 45મું પદ તો a + 44d. એક ઓછો કરીને અહીંયા લખવાનો કારણ કે સૂત્ર જ કહે છે n-1. ચાલો પછી તો કે a એટલે શું? તો કે પ્રથમ પદ થાય. ચાલો આ મારું પ્રથમ પદ કેટલું આપેલું છે? બ ગળે 2 આપેલું છે તો મૂકીએ. ચાલો 19 ના 19. ડી એટલે શું? તો કે સામાન્ય તફાવત. તો કે 7 માંથી 2 જાય. જો હંમેશા બીજામાંથી પેલું બાદ કરવાનું. તેમાંથી બીજામાંથી પેલું. તો બીજું કોણ છે? 7. પેલું કોણ છે? 2. તો ડી કેટલો આવી જાય? 7 માંથી 2 જાય તો 5. ડી નું મૂલ્ય કેટલું આવી ગયું મારી પાસે? 5. તો અહીંયા હું 5 મૂકી દઉં તો મારો દાખલો થઈ જાય 19 × 5 = 95 અને 95 માં 2 નાખો એટલે કેટલા થઈ જાય? 97.
રેડી? તો એમસીક્યુ માં જ્યારે પૂછાય ત્યારે આ રીતે તમારે ગણવાનો થાય. પણ કેટલા માર્કમાં મને પૂછેલો છે? 2 માર્કમાં પૂછેલો છે. તમારે બધી વસ્તુ લખવી પડે. શું? કે અહીં ચાલો શ્રેણી સહી છે 2 7 12 ... આપેલ છે. ચાલો હવે બધી વસ્તુ લખવાની. પેલા શું લખવાનું? તો કે an એટલે મારે કેટલામું પદ શોધવાનું છે? 20મું પદ મારે શું કરવાનું છે? શોધવાનું છે. પછી શું આવે? a આવે. a બરાબર કેટલા છે? 2. ચાલો પછી શું આવે? d. ચાલો a2 - a1. ચાલો બીજું પદ માઇનસ પેલું પદ. 7 માંથી 2 જાય એટલે કેટલા આવે? 5. તો d બરાબર થઈ ગયા 5, a બરાબર થઈ ગયા 2 અને n બરાબર કેટલા છે? 20. કારણ કે 20મું કીધું છે તો n બરાબર કેટલા? 20. હવે તો કે બાજુમાં શું મૂકવાનું? સૂત્ર બાજુમાં લખો તો ચાલે અને નીચે લખો તો પણ ચાલે. ચાલો હવે તો કે an નું સૂત્ર an બરાબર a + n - 1d. n બરાબર કેટલા છે? તો કે 20. a બરાબર કેટલા છે? તો કે બ ગળે 2. n બરાબર 20 અને d બરાબર કેટલા છે? 5. ચાલો 2 + 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 5. 19 × 5 = 95 અને 95 માં 2 નાખો એટલે 97. તો 20મું પદ કેટલું થાય? તો કે 97 મળે. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? બસ આવી રીતે 2 માર્કનો જે ક્વેશ્ચન છે એ તમારે લખવો પડે અને બરાબરની નીચે બરાબર, બરાબરની નીચે બરાબર. બસ આ બધી વસ્તુ જે છે એ તમારે જોતી જવાની છે. પ્રેઝન્ટેશન પણ જોતું જવાનું છે. ચાલો 2 માર્કનો ક્વેશ્ચન શું થઈ ગયો? પૂરો. જવાબ શું આવી ગયો? 97. ચાલો રેડી? ચાલો હવે જે છે આપણે ભણવાનો છે 3 માર્કનો ક્વેશ્ચન. 3 માર્કનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? જોવો જોઈએ. તો કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો છે. હજી કહું છું 7મું પદ નથી આપ્યું. આપણે ટેવાયેલા શું હોય? તો કે 7મું પદ નહીં, 7 પદોનો સરવાળો આપેલો છે. શું આપેલું છે? 49. અને 17 પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 289. તો પ્રથમ 20 પદોનો સરવાળો એટલે કે 20 પદોનો સરવાળો એટલે S20 મારે ગોતવાના છે. ચાલો આટલી વસ્તુ સમજાણી. અને 20 પદ એટલે શું? તો કે મને આ સંખ્યા આપી છે એટલે આ મારો શું બને? n બને. તો મારે સરવાળો શોધવા માટે 3 વસ્તુની જરૂર પડે. કઈ કઈ? તો કે મારે પેલી જરૂર પડે a, બીજી વસ્તુ n અને ત્રીજી વસ્તુ d. a, n અને d ની જરૂર પડે. તો મારી પાસે n તો શું છે? તૈયાર છે. કેટલા પદ કીધા છે? 20. ગોતવાનું શું રહ્યું? a અને d. તો જે માહિતી આપેલી છે એમાંથી મને શું મળશે? a અને d નો મને જવાબ મળશે. ચાલો કઈ રીતે? તો કે જો 3 માર્કનો ક્વેશ્ચન છે. કઈ રીતે ગણવાનું શીખવાડું છું. ચાલો શું કીધું છે? કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. તો લખવાનું અહીં. હવે લખવું કઈ રીતે? જો અહીંયા સમજાવું છું, બરોબર? જોઈ લેજો. ચાલો 7 પદોનો સરવાળો કેટલો છે? 49 છે. તો 7 પદો એટલે S7 બરાબર કેટલા આપેલા છે? મને 49 આપેલા છે. 7 પદોનો સરવાળો 49. હવે જુઓ, હવે 17 પદોનો સરવાળો 289. ચાલો તો 17 પદોનો સરવાળો કેટલો આપેલો છે? મને 289 આપેલો છે. તો હવે શું કરવાનું? તો કે મારે જે છે અહીંયાથી a અને d મારે શોધવાનો છે. a અને d મળી જાય એટલે મારું કામ શું થઈ જાય? પૂર્ણ થઈ જાય. હવે આ દાખલો સીધા સૂત્ર ઉપરથી પણ થઈ શકે. d બરાબરનું સૂત્ર છે એની ઉપરથી પણ આપણે એવી ટેવ પાડવાની નથી. ચાલો જો હવે આનું સૂત્ર મૂકો એટલે શું થાય? Sn નું સૂત્ર શું થાય? તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1d. ચાલો બરાબર ના બરાબર 49 ના 49 બરાબર. ચાલો આમાં તે સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1d બરાબર આપ્યા છે 289. ચાલો હવે n બરાબર કેટલા છે? અહીંયા 7 છે. તો n ની જગ્યાએ હું શું લખીશ? 7 લખીશ. હવે a મારી પાસે નથી તો એમને એમ રાખીશ. n બરાબર કેટલા? 7 અને અહીંયા શું લખીશ? d બરાબર 49.
હવે શું થશે તો કે જો બગડો અહીંયા ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં અને સાતડો ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં વધે શું તો કે 2a વત્તા 7 માંથી 1 જાય તો 6 6d બરાબર 49 ગુણાકારમાં બગડો અને છેદમાં 7 તો 7 શું થઈ જાય 49 અને 7 દુને કેટલા થઈ જાય 14 થઈ જાય તો હવે જો તો તમે 7 દુને 14 કરો એટલે શું થાય 2a + 6d બરાબર 14 હવે આ બધાને તમે 2 વડે ભાગી શકો કે ન ભાગી શકો તો કે હા આને 2 વડે આને 2 વડે આને 2 વડે તો આગળ આપણે બીજી સ્લાઇડમાં કરશું પણ એની પહેલા ચાલો એની પહેલા આપણે કયું પતાવી દઈએ આ સાઈડનું પછી નેક્સ્ટ સ્લાઇડમાં આનું આગળ કરશું ચાલો પહેલા અહીંયા સુધી રાખીએ બરોબર ચાલો અહીંયા હવે તો કે n બરાબર કેટલા છે મારી પાસે 17 છે તો 17 ના છેદમાં 2 ચાલો 2a ના 2a એમનેમ n બરાબર 17 17 માંથી 1 જાય એટલે કેટલા વધે 16 વધશે ચાલો બગડો ભાગાકાર સામે જાય ગુણાકાર 17 ગુણાકાર સામે જાય તો ભાગાકાર ચાલો તો શું વધશે 2a ના 2a 17 માંથી 1 જાય તો 16d બરાબર 289 ગુણ્યા બગડો અને છેદમાં 17 તો હવે જોવો તો 17 નો વર્ગ શું થાય 289 થાય આ બધાને ખબર છે તો 17 ગુણ્યા શું લખી શકાય 17 તો એક વખત 17 શું થઈ ગયા ઉડી ગયા 17 દુને કેટલા આવ્યા 34 2a + 16d બરાબર 34 17 દુને 34 ચાલો આ બાની તે બધાને કેટલા વડે ભાગી શકશો તમે 2 વડે ભાગી શકશો ચાલો તો આગળ નેક્સ્ટ સ્લાઇડમાં ગણીએ કે બંને બાજુ 2 વડે ભાગતા રેડી ચાલો બંને બાજુ 2 વડે ભાગતા ચાલો પેલું સમીકરણ લખીએ પેલું સમીકરણ કયું છે તો કે 2a + 6d બરાબર 14 ચાલો આ તો કન્ટિન્યુ જ રહેશે અહીંયાથી અહીંયા સુધી હા ચાલો 2a + 6d બરાબર 14 ચાલો અને આમાં તો કે 2a પ્લસ ચાલો શું વધ્યું તો 16d બરાબર 34 બરાબર 34 આ બધાને કેટલા વડે ભાગવાના છે 2 વડે તો આને 2 વડે ભાગવાનું આને 2 વડે આને 2 વડે ચાલો બધાને કેટલા વડે ભાગવાનું છે 2 વડે ભાગવાનું છે ચાલો ભાગીએ તો શું આવે બગડો ઉડી જાય વધે શું a 2 તેરી કેટલા થઈ જાય 6 એટલે 3d અને 14 ના અડધા કેટલા થઈ જાય 7 આ મારું મળી ગયું સમીકરણ નંબર 1 આ મારું મળી ગયું સમીકરણ 1 હવે શું મળશે સમીકરણ 2 બગો ઉડી ગયો a 16 ના અડધા કેટલા થાય 8 અથવા તો 2 અઠા 16 અને 34 ના અડધા કેટલા થાય તો કે 17 આ આવી ગયું મારું સમીકરણ નંબર 2 ચાલો રેડી હવે શું કરવાનું તો કે મારે જે છે આ બેયનો લોપની રીતે શું કરવાનું સોલ્વ કરવાનું તો જોવો જોઈએ મારે કોનો લોપ કરાય આમાં a નો લોપ કરાય આપણે શીખી ગયા તેમાં તો કે દ્વિઘાત સમીકરણમાં શીખી ગયા અને દ્વિચલ સુરેખ સમીકરણમાં શીખી ગયા વધારે કેમાં શીખ્યા છીએ તો કે દ્વિચલ સુરેખ સમીકરણમાં તો રીત આવતી આખી લોપની રીત તો ચાલો લોપની રીત કરીએ તો સમીકરણ 1 અને 2 માંથી શું કરવું પડે બાદ કરવું પડે કારણ કે અહીંયા a ની નિશાની કેવી છે સરખી છે તો મારે આની નિશાની બદલવી પડશે તો શું લખવાનું કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા તો સમીકરણ 1 -2 કરતા હવે માઇનસ કેમ આવ્યા એ શીખવાડો કે a + 3d બરાબર કેટલા છે 7 ને બીજું સમીકરણ શું છે a + 8d બરાબર 17 છે તો હવે મારે આની નિશાની શું કરવી પડશે બદલાવી પડશે અને જ્યારે તમે નિશાની બદલાવો ત્યારે અહીંયા શું લખવું પડે માઇનસ લખવું પડે કારણ કે આપણે ખરેખર શું કરીએ છીએ 1 માંથી 2 ને શું કરીએ છીએ બાદ કરીએ છીએ ચાલો એ શું થઈ ગયા ઉડી ગયા 3 માંથી 8 જાય તો કેટલા તો કે 4 5 6 7 8 એટલે -5d 17 માંથી 7 જાય એટલે 10 પણ મોટા પદની નિશાની એટલે -10 માઇનસ થઈ ગયા કેન્સલ પાંચડો ગુણાકારમાં હોય તો સામે જાય તો ભાગાકારમાં તો d બરાબર 10 ના છેદમાં 5 તો કેટલા આવે બગો
એટલે ડી બરાબર કેટલા આવી જાય તો કે 2 આવી જાય. તો ડી નું મૂલ્ય મળી ગયું. તો હવે ડી નું મૂલ્ય મળી જાય પછી શું કરવાનું? તો મારે ડી નું મૂલ્ય ગોતાઈ જાય તો એ નું મૂલ્ય શોધવાનું થાય. તો આ ડી ની કિંમત 1 માં મૂકી દઉં તો મને એ મળી જાય. તો લખીએ કે ડી ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા ચાલો 1 માં મૂકો એટલે શું થાય? પેલું સમીકરણ a + 3d બરાબર 7. ચાલો ડી બરાબર કેટલા છે? 2. તો a + 3 કૌંસમાં 2 બરાબર 7. 3 દૂને કેટલા? 6. 6 બરાબર 7. 6 સામે જાય તો માઇનસ. 7 માંથી 6 જાય તો a બરાબર શું આવે વિદ્યાર્થી મિત્રો? 1 આવે. તો a નું મૂલ્ય મળી ગયું 1 અને ડી નું મૂલ્ય મળી ગયું 2. કાંઈ જ નથી કર્યું, કાંઈ નથી કર્યું. જો કે ભાઈ મને જે આપ્યું તું એ જ મેં લખ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. એ 7 પદોનો સરવાળો 49, પછી સૂત્ર મૂક્યું, એમાં એ અને ડી નું માપ નહોતું આપ્યું તો મેં એમને રાખ્યા. એન નું મૂલ્ય આપ્યું તું તો લખ્યું અને સાદુરૂપ આપ્યું. એટલે 2 સમીકરણ મને મળી ગયા અને 2 સમીકરણનો મેં શું કરી નાખ્યો? લોપ કર્યો. એટલે મને પહેલા ડી મળ્યું અને પછી શું મળ્યું? એ. તો મારે હવે S20 એટલે કે 20 પદોનો સરવાળો શોધવો છે. તો 20 પદોના સરવાળા માટે 3 વસ્તુની જરૂર પડે, એ, એન અને ડી. તો એ, ડી મને મળી ગયા અને એન મને આપેલો છે. તો ચાલો હવે હું 20 પદોનો સરવાળો ગોતી શકું. અને મારા અક્ષર થોડાક આમાં મોટા કરું છું એટલે તમને જે છે આ થોડુંક લખેલું વધારે લાગે, બાકી આ એક જ સ્લાઇડનું કામ છે. બરોબર? ચાલો હવે આ મોટા એટલા માટે કરું છું કે તમને વ્યવસ્થિત દેખાય. ચાલો હવે તો કે હવે મારે શું ગોતવાનું છે? 20 પદોનો સરવાળો. એટલે મારે S20 ગોતવાનું છે. તો S20 નું સૂત્ર પહેલા લખીએ, n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1d. ચાલો n બરાબર કેટલા મૂકવાના છે? 20 છેદમાં 2. a બરાબર કેટલા મળ્યા? ચાલો હમણાં જ મળ્યા. a બરાબર 1 અને d બરાબર 2. ચાલો a બરાબર 1, n બરાબર કેટલા છે? 20 પદ અને d બરાબર કેટલા છે? તો કે 2. ચાલો રેડી? ચાલો હવે 20 ના અડધા કેટલા થાય? તો કે 10 થાય. અથવા તો એવું કરી શકો 10 દૂને 20, 2 એકા 2, 20 માંથી 1 જાય એટલે 19 ને 19 ગુણ્યા 2 એટલે 38 અને 38 માં 2 નાખી દો એટલે કેટલા થઈ જાય? તો કે 19 દૂને 38, 38 માં 2 નાખો એટલે કેટલા થઈ જાય? 40 થઈ જાય. પાછું આ લખવું ભૂલાય નહીં હો, આને આ ગણતા જાવ ને આ લખતા ભૂલાઈ જાય નહીં. ચાલો 40 ગુણ્યા 10 કરો એટલે કેટલા થઈ જાય? તો કે 400 થઈ જાય. તો 20 પદોનો સરવાળો મારી પાસે કેટલો આવી ગયો? તો કે 400 આવી ગયો. ચાલો રેડી? આ તમારા પેજમાં કેટલા પેજનું કામ છે સાહેબ? 5 લીટીનું કામ છે તમારા પેજમાં, પણ અહીંયા તમને શું લાગે? મોટું લાગે. ચાલો રેડી? તો સૌથી પહેલા શું કર્યું? કોન્સેપ્ટ સમજો. કેટલી સ્લાઇડ થઈ છે એ જરૂરી નથી, પણ કોન્સેપ્ટ શું છે? તો કે જો સૌથી પહેલા જે આપ્યું હતું ને એ મેં લખ્યું. પછી તો કે મને તરત બુદ્ધિ ચાલી કે ભાઈ આનું સૂત્ર લખો, આનું સૂત્ર લખો. હવે જે આપ્યું છે એ લખો. તો કે n આપેલો છે તો n ની જગ્યાએ પહેલા n મૂકી દો. પછી તો કે સાદું રૂપ આપો. કેમ અપાય? તો કે પહેલા આને સોલ્વ કરાય. તો શું થાય? બગડો ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, અને આ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. શું વધ્યું? તો કે 2a અને 6d. પછી આ બધા એવી જ રીતે અહીંયા કર્યું. પછી તો કે બે સમીકરણને તમે 2 વડે ભાગી શકો. તો બધાને કેટલા વડે ભાગી નાખ્યા? 2 વડે. તો શું કર્યું? 2 સમીકરણ મળી ગયા. પહેલું સમીકરણ શું મળ્યું? a + 3d બરાબર 7 અને a + 8d બરાબર 17. પછી એનો શું કરી નાખ્યો? લોપ કર્યો એટલે d બરાબર 2 મળ્યા અને d ની કિંમત આમાં મૂકી એટલે મને શું મળી ગયો? એનો જવાબ મળી ગયો. a n d તૈયાર થઈ ગયા. એટલે મારે હવે શું મળી જાય? તો કે 20 પદોનો સરવાળો મળી જાય. a n d હોય એટલે. તો a નું માપ, n નું માપ અને d નું માપ મૂકી દીધું. જવાબ કેટલો આવી ગયો? 20 પદોનો સરવાળો કેટલો થાય? તો કે 400 થાય. ચાલો સમજાય છે? મજા આવી વિદ્યાર્થી મિત્રો? બસ આવી જ રીતે તમારે સોલ્વ કરતો રહેવાનો છે. આવા 5-6 દાખલા સોલ્વ કરો ને એટલે તમને પ્રેક્ટિસ પડી જાય. ચાલો હવે
તો હવે જે છે આમાંથી છેલ્લો ક્વેશ્ચન પૂછાણો છે 4 માર્કનો ક્વેશ્ચન. હવે સમજો 1 માર્કના કેટલા પૂછાણા તો કે 2, પછી 2 માર્કનો કેટલો પૂછાણો તો કે 1, પછી 3 માર્કનો કેટલો પૂછાણો 1, કેટલા માર્ક થયા તો કે 2 ને 3 5, સોરી 2 ને 2 4, 4 ને 3 7, 7 માર્કનું પૂછાઈ ગયું અને 7 માં 4 નાખો એટલે કેટલા થઈ ગયા 11. તો 2025 ના પેપરમાં સમાંતર શ્રેણીનું જે વેઇટેજ હતું એ કેટલા માર્કનું હતું 11 માર્કનું વેઇટેજ હતું. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો જુઓ તો શું છે તો કે કલીઓ ચાલો વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે. એટલે પહેલું અઠવાડિયું જે છે એમાં કેટલા રૂપિયાની બચત કરે છે 5 રૂપિયા. હવે હું તમને એમ કહું ચાલો સમજો આ મારું પહેલું અઠવાડિયું છે આખું બરાબર, સોમથી લઈને રવિ અથવા રવિથી લઈને રવિ, તમે સમજો રેડી બે ચાલે. આ પહેલું અઠવાડિયું છે. પહેલા અઠવાડિયામાં મેં કેટલા રૂપિયા બચાવ્યા 5 રૂપિયા બચાવ્યા. પછી મેં બીજા અઠવાડિયે થઈ રહ્યું કે ભાઈ 5 તો હું બચાવીશ પણ દર અઠવાડિયે હું કેટલા વધારીશ બચાવવામાં તો કે 1.75. એટલે બીજા અઠવાડિયે કેટલા થાય તો કે 5 માં તમે 1.75 નાખો એટલે 6.75 થાય. એટલે બીજા અઠવાડિયે કેટલા બચાવશે 6.75. તો એવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો એનો શું કરે છે બચતમાં વધારો કરે. તો n માં અઠવાડિયે કેટલામાં અઠવાડિયે એ નથી કીધું પણ n ની જગ્યાએ શું લેવાના n જ લેવાના. n માં અઠવાડિયે તેની બચત 20.75 થાય છે. તો ભાઈ કયા અઠવાડિયે જે છે એ આટલી બચત થશે એટલે કે કયું અઠવાડિયું કેટલામું અઠવાડિયું એટલે શું આવે સાહેબ મારે n શોધવાનો આવે. તો n નું મૂલ્ય શોધવાનું છે. તો હવે જોવું જોઈએ n નું મૂલ્ય જો મારે શોધવું હોય તો મારી પાસે 3 વસ્તુ કઈ તૈયાર હોવી જોઈએ. ચાલો મને વિચાર કરીને કયો. ચાલો શું મારી પાસે હોય તો હું n શોધી શકું. તો હવે જો પેલા સમજો કે સાહેબ મારે an વાળું સૂત્ર વાપરવું કે sn વાળું સૂત્ર વાપરવું. તો હવે જો શું કીધું છે n માં અઠવાડિયે તેની બચત 20.75 હોય. એટલે કે બધા જ જે છે અઠવાડિયાનો તમે જો સરવાળો કરો તો કેટલો થાય છે 20.75 થાય છે. એટલે દરેક વખતે શું કરે છે વધારે છે. પેલા અઠવાડિયે શું થાય 5, પછી 6.75, પછી વધતા જાય. તો મને n માં અઠવાડિયે 20.75 એટલે શું તો કે મારે જે છે વિદ્યાર્થી મિત્રો મને આ શું આપેલું છે an આપેલું છે. શું આપેલું છે an. સરવાળો આપેલો નથી કે ભાઈ અત્યાર સુધીમાં એને કેટલા બચાવ્યા એ આપેલા છે. જોવો જોઈએ એટલા આપેલા છે તો કે ના આ શું આપેલું છે an આપેલું છે. ચાલો 2 મિનિટ વિચારો ત્યાં સુધીમાં આપણે જે છે આગળ ને આગળ જે છે દાખલા ગણતા જવાના છે. ચાલો વિચારી લીધું વિદ્યાર્થી મિત્રો. તો કે જુઓ n માં અઠવાડિયાની મને શું આપી છે બચત આપેલી છે. એટલે આ 20.75 છે ને અત્યાર સુધીના બચાવેલા. જો તમને એમ કે ને કે અત્યાર સુધીના એને આટલા બચાવ્યા તો શું આવે સરવાળાનું સૂત્ર આવે એટલે sn આવે. પણ તમને સીધું ડાયરેક્ટ ક્યાં જમ્પ કરાવે છે n માં અઠવાડિયે. હવે સીધું ડાયરેક્ટ જ્યારે જમ્પ થાય ને ત્યારે હંમેશા સમજવાનું કયું સૂત્ર આવે તો કે an આવે. આ તમને આગળનાનો સરવાળો નથી આપ્યો પણ ડાયરેક્ટ જે છે સીધું ધારો કે હું એમ કહું 10મું અઠવાડિયું આવ્યું તો 10મા અઠવાડિયે કેટલા બચાવે છે એ તમને દર્શાવે છે. એટલે ડાયરેક્ટ જમ્પ છે, સીધો સરવાળો નથી. મારું સૂત્ર કયું આવશે તો કે an વાળું સૂત્ર આવશે. તો સાહેબ હવે જો an નું સૂત્ર શું છે an બરાબર a પ્લસ n માઇનસ 1d. જો અહીંયા લખું છું an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે મારે જે છે nમું અઠવાડિયું શોધવું છે. તો સાહેબ મારે n શોધવો છે તો 3 વસ્તુ કઈ હોવી જોઈએ an હોવો જોઈએ, a હોવો જોઈએ અને d હોવો જોઈએ. 3 વસ્તુ હોવી જોઈએ. તો જોવો જોઈએ આ પ્રથમ અઠવાડિયે એટલે મારી માટે શું થયું. ચાલો a થયો કે નહીં સાહેબ તો કે હા આ મારો a થયો. ચાલો an તમને આપેલો છે એટલે a અને an મને મળી ગયા. ચાલો d એટલે શું તો કે તફાવત. હવે દરેક વખતે કેટલા વધારે છે તો એનો તફાવત થયો કે નહીં કે પેલા અઠવાડિયે 5 પછી 6.75 તો એ બે વચ્ચેનો તફાવત કેટલો થયો 1.75. તો આ શું આપેલું છે મને
ડી આપેલું છે. સાવ સહેલો દાખલો છે કે નહીં? કે ભાઈ પેલા અઠવાડિયે 5 એટલે એ, પછી કેટલાની બચતમાં વધારો કરે છે એટલે ફેરફાર દર્શાવે એટલે ડી, અને કેટલામાં અઠવાડિયે પૂછ્યું છે સીધું ડાયરેક્ટ જમ્પ એટલે એન પૂછેલો છે. તો ચાલો 4 માર્કમાં સાવ ઈઝી ક્વેશ્ચન મને પૂછેલો છે. તો ચાલો ગણીએ. કઈ રીતે ગણશું ચાલો જુઓ. તો સૌથી પહેલા આન્સર, ચાલો તો અહીં કરીને લખવાનું કે પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે એટલે પ્રથમ અઠવાડિયાની બચત, પ્રથમ અઠવાડિયે કરવામાં આવતી બચત એટલે આપણો એ બને, કરવામાં આવતી બચત એ બરાબર કેટલા રૂપિયા? તો કે ₹5. રૂપિયાની શું છે? નિશાની છે. બરોબર. ચાલો પછી તો કે ₹5 આવી ગયા, પછી દરેક વખતે કેટલાનો વધારો કરે? 1.75. તો દર અઠવાડિયે બચતમાં થતો વધારો, ચાલો બચતમાં થતો વધારો એટલે શું દર્શાવે? તો કે ડી દર્શાવે. તો ડી કેટલો આપ્યો છે? ₹175. ચાલો રેડી. ચાલો પછી તો કે એન માં અઠવાડિયે તેની બચત. બરાબર. તો જો એન માં અઠવાડિયે તેની બચત, આ બધું આમાંથી જ લખેલું છે. ચાલો એન આપ્યો છે કેટલા રૂપિયા? તો કે ₹20.75. ચાલો રેડી. તો મારે શું ગોતવાનું છે? તો કે એન બરાબર ખાલી જગ્યા. હવે શું મૂકવાનું? સીધું સૂત્ર. ચાલો નેક્સ્ટ પેજ ઉપર જઈએ એટલે મજા આવે. ચાલો તો શું થશે સૂત્ર? એન બરાબર એ પ્લસ n - 1d. n શોધવાનો છે. ચાલો એન કેટલા હતા? 20.75. ડાયરેક્ટ જમ્પ વાળું. ચાલો એ કેટલા? એટલે પેલા અઠવાડિયે ₹5. ચાલો n - 1 કેટલાનો વધારો કરતો હતો? 1.75. હવે સાહેબ આને સોલ્વ કઈ રીતે કરવું ને એની એક કલા છે. જો સાહેબ આ +5 છે, સામે જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 20.75 - 5 બરાબર ના બરાબર n - 1 ને કૌંસમાં 1.75. હવે જોજો ઘણા લોકો શું કરે? પહેલેથી શું કરી નાખે? 20.75/100. 1.75/100 એવું ન કરાય. શું કામ? એ સમજાવો. 20.75 માંથી 5 જાય એટલે 20 માંથી 5 જાય એટલે કેટલા સાહેબ? 15 થાય. તો 15.75 આવી ગયા કે નહીં? તો કે હા. શું વધ્યું? n - 1 1.75. હવે સમજો આ બે વસ્તુ શું છે? ગુણાકારમાં છે. તો કે હા. હવે જો 15.75 ને શું લખાય? તો કે 15.75/100 લખાય. તો કે હા. બરાબર ના બરાબર n - 1. 1.75 ને શું લખાય? 175/100. હવે અહીંયા સાહેબ ગુણાકાર છે ને એટલે શું થાય ખબર છે? આ બેયના છેદ કેવા છે? સરખા. અથવા એવું સમજો આ ભાગાકારમાં છે, સામે આવે તો ગુણાકારમાં થાય, અને આ ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં થાય. તો આપણે એવી રીતે સમજીએ 15.75/100 ગુણ્યા ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં. વધે શું? n - 1. હવે સમજો 100 તો શું થઈ ગયા? કેન્સલ. હવે અહીંયા તમે 100 ઉડાડી શકો, પણ શરત એટલી છે શું? કે વચ્ચે અહીંયા ગુણાકાર હોય તો તમે 100 જે છે એ ઉડાડી શકો, બાકી ઉડાડી શકાય નહીં. ચાલો પછી તો કે 15.75 ભાગ્યા 1.75 કરવાના છે. તો કેમ કરાય? 17 નો ઘડિયો બોલાય. 17 × 5 = 85, 17 × 6 = 102, 17 × 7 = 119, 17 × 8 તો કે આગળ ચાલતું જવાનું. બરાબર. એવી રીતે તમે આગળ જેમ જેમ વધશો એમ તમને ખબર પડી જાય કે શું જવાબ આવે. તો 17 × 7 = 119, 17 × 8 = 136, 17 × 9 = 153. કાં તો સાહેબ 9 વડે કાં તો 8 વડે. તો કે 175 8 કરું છું. પેલા શું કરું છું? 175 8. ચાલો 8 × 5 = 40, 8 × 7 તો કે 8 × 7 = 56, 56 માં 4 નાખો એટલે 60, 8 × 8, 8 માં તમે 6 નાખો તો કેટલા થાય? 9 × 10 = 11 13 14 1400 થાય. તો નો ચાલે. ચાલો 175 ગુણ્યા શું કરીએ? 9 કરીએ. તો 9 × 5 = 45, 9 × 7 = 63 માં 4 એટલે કેટલા થઈ જાય? 67.
9 એકા 9, 9 માં 6 નાખો એટલે 15. હા સાહેબ આવી ગયો 1575. તો આ 1575 ને શું લખાય કે જ્યારે 1575 ને 175 વડે ભાગ્યા તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો 9 આવે. એટલે 175 નવા કેટલા થાય 1575. ના નવડો ક્યાં લખવાનો કે જ્યાં મોટી સંખ્યા હોય ત્યાં નવડો હંમેશા લખવાનો, ભૂલ નહીં કરવાની. તો નવડો અહીંયા માઇનસ 1 આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય. એટલે 9 + 1 બરાબર n. તો n બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 10. તો 10મા અઠવાડિયે જે છે એની બચત કેટલી થાય 20.75. આપણે જે ધાર્યું હતું એ શું થયું વિદ્યાર્થી મિત્રો સાચું થયું. જો મેં એમને એમ કીધું હતું કે 10મા અઠવાડિયે ધારો કે થાય છે તો જવાબ એ કેટલો આવ્યો 10 જ આવ્યો. કે સાહેબ તમને તો ખબર જ હોય ને. ના ભાઈ મને નહોતી ખબર, મેં ગણ્યો પછી ખબર પડી. આ તો ઉદાહરણ લીધું. રેડી? ચાલો તો શું થઈ ગયું n બરાબર 10. તો 10મા અઠવાડિયે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે મારો જે 5 રૂપિયાની બચત છે એ 10મા અઠવાડિયે મારી કેટલી થઈ ગઈ હશે 20.75 ની થઈ ગઈ હશે. રેડી? ચાલો તો આમ લખવાનું કે આમ 10મા અઠવાડિયે બચત 20.75 થાય. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા શું થાય છે 2025 નો પીવાયક્યુ શું થાય છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બોર્ડનું પીવાયક્યુ 2024. ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બોર્ડનું પીવાયક્યુ 2024. પણ ઈ પહેલા વિદ્યાર્થી મિત્રો મારે જે છે 2025 નો એક દાખલો વિદ્યાર્થી મિત્રો મારે ગણવાનો છે. કયો? તો કે 2 માર્કનો એક ક્વેશ્ચન. શા માટે સાહેબ તમે પહેલા નો કરાવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો જે છે એ ગમે ત્યારે જે છે વધારે આવા પ્રમાણમાં જે છે MCQ પૂછાતા હોય છે. એટલે આને જે છે 2 માર્કનો મેં ક્યાં રાખ્યો છે વિદ્યાર્થી મિત્રો છેલ્લે રાખેલો છે. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે શું કરશું તો કે પહેલા પ્રશ્ન વાંચો. તો શું કીધો છે તો કે 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો એવું મને કીધેલું છે. તો જોવો જોઈએ મારે 51 થી 100 સુધીનો શું ગોતવાનો છે તમામ સંખ્યાનો સરવાળો શોધવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તો આન્સર સાહેબ 51 થી 100 તો સાહેબ મારી પાસે શ્રેણી કઈ બને તો કે 51 52 53 થી લઈ અને ડોટ 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 ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તો કે 100 સુધી. હવે મારે તમામ સંખ્યાનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવા માટે મારે SN નું સૂત્ર યુઝ કરવું પડે. કયું સૂત્ર? SN. તો SN નું સૂત્ર શું છે n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. આ સાહેબ આ સૂત્ર કેમ વાપર્યું? કારણ કે મને છેલ્લું પદ આપેલું છે. જો છેલ્લું પદ જ્યારે આપેલું હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આ સૂત્રમાં કઈ કઈ વસ્તુ છે જોવું જોઈએ. તો કે મારે સરવાળો શોધવો હોય તો 3 વસ્તુ મારી પાસે હોવી જોઈએ. કઈ કઈ? તો કે કુલ સંખ્યા હોવી જોઈએ, a હોવો જોઈએ અને an હોવો જોઈએ. તો n એટલે શું તો કે કુલ સંખ્યા. કે ભાઈ આપેલી શ્રેણીમાં કુલ કેટલી સંખ્યા છે એ મને ખબર હોવી જોઈએ. પણ એ મારી પાસે છે નહીં કે n બરાબર કેટલા. હા તમે ગણી શકો, તમને ખબર છે કે 51 થી 100 એટલે કેટલી સંખ્યા થાય, પણ મારે એ રીતે સીધો દાખલો ગણવાનો નથી. ચાલો પછી તો કે a એટલે શું તો કે પ્રથમ પદ અને an એટલે શું તો કે nમું પદ એટલે કે છેલ્લું પદ. તો સાહેબ આ છેલ્લું પદ આપેલું છે, પેલું પદ આપેલું છે, તો મને n આપેલો નથી. તો n કઈ રીતે ગોતશું તો કે મારી પાસે વિદ્યાર્થી મિત્રો પેલું સૂત્ર કયું છે તો કે જોવો જોઈએ તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d. તો આ સૂત્ર ઉપરથી મને કોણ મળી જશે? n મળી જશે. શું કામે ખબર છે? બાકીની 3 વસ્તુ મને આપેલી છે. જો an એટલે તો કે છેલ્લું પદ 100, a એટલે શું 51 અને d એટલે શું 52 માંથી 51 જાય એટલે કેટલા 1. એટલે an a અને d આપેલા છે તો અહીંયાથી મને શું મળી જશે? n મળી જશે. અને જેવો મને n મળી જશે પછી હું કેમાં મૂકી દઈશ? SN વાળા સૂત્રમાં. ચાલો તો સૌથી પહેલા જે આપ્યું છે એ લખીએ કે અહીં a બરાબર 51, ચાલો d બરાબર a2 માઇનસ a1 બરાબર 52 માઇનસ 51
બરાબર 1 સેન્ટીમીટર. બરાબર ને? સેન્ટીમીટર નો લખો ચાલે, કારણ કે અહીંયા તમને એક એકમ આપેલો નથી. ચાલો ખાલી શું લખશું? 1 વડે 1 ડી આવ્યો 1. ચાલો પછી તો કે an. an એટલે શું? તો કે છેલ્લું પદ એટલે 100. ચાલો સમજાઈ ગયું? આ ત્રણેયને કેમાં મૂકી દેશું? આપેલા સૂત્રમાં. ચાલો મૂકો. an બરાબર 100, a બરાબર 51, n મારે શું કરવાનો છે? શોધવાનો છે. d બરાબર 1. હવે 51 આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર ના બરાબર. ચાલો n -1 એકડાનો એકડો. હવે 100 માંથી 51 જાય એટલે કેટલા વધે? તો કે 49 વધે. અને એકડો નો લખો તો ચાલે, કારણ કે કોઈ પણ સંખ્યાની સાથે ગુણાકારમાં 1 હોય તો જવાબ શું આવે? તો કે સંખ્યા પોતે જ આવે. તો એકડો કઈ લખવાની જરૂર નથી. ચાલો તો શું વધ્યું? n - એકડો. ચાલો એકડો અહીંયા માઇનસ માં, સામે આવે તો પ્લસ માં, તો શું થઈ જશે? ચાલો બધાએ બોલી દીધું કે n બરાબર કેટલા? 50. કારણ કે n બરાબર 49 પ્લસ 1, n બરાબર કેટલા આવી ગયા? 50. ચાલો તો n નું મૂલ્ય મને કેટલું મળી ગયું? n બરાબર 50. હવે તો કે SN વાળું સૂત્ર. ચાલો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. ચાલો n બરાબર કેટલા છે? 50 છેદમાં 2. પેલી સંખ્યા 51 ને છેલ્લી સંખ્યા 100. 51 વત્તા 100 એટલે કેટલા થઈ જાય? 50 છેદમાં 2 એમને. હવે સાહેબ આ 50 ભાગ્યા 2 છે ને, તો એને હવે સીધા તમારે કરી નખાય. શું કે 50 ના અડધા કેટલા થઈ જાય? તો કે 25 થઈ જાય. તો જવાબ શું આવે? 25. અને 100 વત્તા 51 એટલે કેટલા થઈ જાય? 151. હવે તો કે સાહેબ શું કરવાનું? તો કે જો 151 ગુણ્યા કેટલા કરવાના? 25. ચાલો કરીએ. 2 કા 2, પછી 2 પંચા તો કે 10, 2 કા 2 ને 1 3. ચાલો 5 એકા 5, પચું 25, 5 એકા 5, 6 ને 1 7. તો 5 પછી 7 7 3 3775. તો સાહેબ આને શું સીધો ગુણાકાર કરી શકું? કઈ રીતે ખબર છે? તો એક ગુણાકારની ટ્રીક શીખવાડું તમને. જો કઈ રીતે? તો કે આ 151 છે, તો કે હા, ગુણ્યા કેટલા છે? 25. હવે મને શું 25 નો ઘડિયો આવડે છે? તો કે હા, 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોકુ 100 આવડે છે. તો સીધું કરો. ચાલો 25 એકા કેટલા થાય? તો કે 25. 25 પંચા 125, 125 માં 2 નાખો એટલે કેટલા થઈ જાય? 127. પણ 12 અહીંયા અને સાતડો કેટલા? અહીંયા. 25 એકા 25, 25 માં 12 નાખો એટલે કેટલા થઈ જાય? 37. તો આવી ગયો સીધો જવાબ 3775. તો સરવાળો કેટલો આવ્યો? 3775. અને કેટલી સંખ્યાનો સરવાળો? તો કે 50 સંખ્યાનો સરવાળો મારી પાસે કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 3775. ચાલો સમજાઈ ગયું? ચાલો અહીં આ દાખલો શું થાય છે? પૂર્ણ થાય છે. તો આ 2 માર્કનો દાખલો હતો કે જે સૌથી વધારે પૂછાય છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને છેલ્લે રાખેલો છે. આ જે IMP દાખલો છે, બરાબર, આવો જે છે એકાદો તો એ નાખી જ દેશે. બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું બોર્ડનું PYQ 2025 શું થાય છે? પૂર્ણ થાય છે. બેઝિક જે છે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે બેઝિક લોકો માટે, એટલે કે સાહેબ બેઝિક જેને રાખ્યું છે એ લોકો માટે. રેડી? ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવાનું છે બોર્ડ PYQ 2024. હવે તમને એમ થાય કે સાહેબ મારે શું આ જોવાનું કે હું સ્ટાન્ડર્ડ રાખ્યું તો હું શું આ જોઉં? તો કે સાહેબ હા, કારણ કે સ્ટાન્ડર્ડ જેને રાખેલું છે એમાં પણ આવા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય જ છે. અને એક બાને તમારું આખા ચેપ્ટરનું શું થાય છે? અહીંયા રિવિઝન થાય છે. અને બધી રીત જે બોર્ડમાં પૂછાય છે એ તમે જોઈ રહ્યા છો. ચાલો હવે તો કે બોર્ડનું PYQ આપણે કેટલામું ભરવાનું છે? તો કે સાહેબ ભણવાનું કેટલું? તો કે 2024. તો એની પહેલા એક વાત કરવી છે કે સાહેબ 2025 માં પૂછાણું શું? ચાલો 2 જ મિનિટ. 2025 માં શું પૂછાણું એ તમને કહી દઉં છું. ચાલો તો કે સાહેબ બોર્ડ PYQ માં 2025 માં શું પૂછાણું? તો ચાલો 1 માર્કના કેટલા પ્રશ્નો હતા? ચાલો કેટલા લોકોને યાદ છે? હમણાં ગણ્યા એટલે. તો 1 માર્કના કેટલા પ્રશ્નો પૂછાણા? તો કે 2. ચાલો કેટલા પ્રશ્નો? 2 ક્વેશ્ચન પૂછાણા. પછી સાહેબ તો કે 2 માર્કના કેટલા પૂછાણા? તો 2 માર્કના કેટલા હતા? 2 ક્વેશ્ચન.
પછી તો કે 3 માર્કના કેટલા પૂછાણા? તો કે એક ક્વેશ્ચન. અને 4 માર્કના કેટલા ક્વેશ્ચન પૂછાણા? આનો ફોટો પાડવો હોય તો પાડી શકો. ચાલો કેટલા? તો કે એક ક્વેશ્ચન. તો જોવો જોઈએ કેટલા માર્કના થયા સાહેબ. 1 માર્કના 2 પ્રશ્નો એટલે કેટલા માર્ક થયા? 2 માર્ક. જોજો, જોતા જાજો. ચાલો 2 માર્કના 2 પ્રશ્નો એટલે કેટલા માર્ક? 4 માર્ક. પછી 3 માર્કનો એક પ્રશ્ન એટલે 3. ચાલો 4 માર્કનો એક ક્વેશ્ચન એટલે 4. હવે જોવો જોઈએ તો કે સાહેબ મારે જે છે 1 માર્કના 2 પ્રશ્નો એટલે 2, 2 માર્કના 2 પ્રશ્નો એટલે 4, 3 માર્કનો એક ક્વેશ્ચન 3, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 4 કેટલા થઈ ગયા? તો કે 13 થઈ ગયા. ચાલો તો કુલ ટોટલ કેટલા માર્કનું પૂછાણું આ ચેપ્ટર માંથી? તો કે સાહેબ 13 માર્કનું પૂછાણું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી 2025 માં કુલ કેટલા માર્કનું પૂછાણું? 13 માર્કનું પૂછાણું. અને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાલી જે છે કોઈ કહેતું નથી વિદ્યાર્થી મિત્રો. આ જે ચેનલ ઉપર જે છે જ્ઞાનોસ્ફિયર ની ચેનલ ઉપર જ અને પ્રતીક સરની સાથે વિદ્યાર્થી મિત્રો તમને આવું ઓબ્ઝર્વેશન જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ હવે બોર્ડ પીવાયક્યુ 2024. ચાલો બોર્ડ પીવાયક્યુ 2024. ચાલો આગળ વધીએ. તો હવે સાહેબ બોર્ડ પીવાયક્યુ 2024 માં યાદ રાખતા જાજો કે કેટલા માર્કના ક્વેશ્ચન અને કેટલા પૂછાય છે. ચાલો 1 માર્કનો પહેલો ક્વેશ્ચન આવ્યો. ચાલો જો શું આવ્યું? તો કે કોઈ સમાંતર શ્રેણી 4 10 16 22 છે. સાંભળજો 4 10 16 22 માટે સામાન્ય તફાવત એટલે ડી. તો સાહેબ સીધું થઈ જાય, બીજામાંથી પેલું બાદ કરવાનું. 10 માંથી 4 જાય એટલે કેટલા જવાબ આવે સાહેબ? 6 આવે. અને ગણવું હોય તો આવી રીતે ગણાય કે સાહેબ a2 a1. તો આ a2 એટલે બીજી સંખ્યા, a1 એટલે પેલી સંખ્યા. 10 માંથી 4 જાય એટલે કેટલો જવાબ આવી જાય? મારો 6 આવી જાય. લ્યો આ દાખલો થઈ ગયો પૂર્ણ. ચાલો પછી 1 માર્કનો ક્વેશ્ચન શું પૂછ્યું છે? a 2a 3a 4a. હવે તમને આ પ્રશ્ન છે ને થોડોક ઝાંખો દેખાતો હશે. ચાલો આને હું વ્યવસ્થિત પહેલા લખી દઉં છું કે શું પૂછ્યું છે. બરાબર. ચાલો આન્સર કે શ્રેણી કઈ આપી છે? a, પછી 2a, આ 3a અને આ 4a. આ જે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં? ચાલો સમાંતર શ્રેણી છે કે નહીં? ચાલો આવો પ્રશ્ન મને પૂછેલો છે. તો હવે જોવો જોઈએ કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ મને કેમ ખબર પડે સાહેબ? તો કે બધા વચ્ચેનો જે ડિફરન્સ એટલે કે સામાન્ય તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે કે આ બે વચ્ચે જે જગ્યા છે એટલે કે બે વચ્ચેનો જે ડિફરન્સ જે છે દરેક વખતે કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ. જો દરેક વખતે સરખો આવે તો એવું સમજવાનું શું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, બાકી કહી દેવાનું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે 1 માર્કનો પ્રશ્ન છે એટલે આપણે બહુ લખતા નથી, સીધે સીધી શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. કેમ તમારે 1 માર્કમાં ગણવાનો એ હું તમને સમજાવું. ચાલો જો કે સાહેબ આ બીજી સંખ્યા, આ પેલી સંખ્યા. ચાલો આ બે નો ડિફરન્સ કાઢવું હોય ને તો શું કરવાનું? બીજું માઇનસ પેલું કરવાનું. હંમેશા બીજામાંથી હંમેશા પેલી વ્યક્તિને બાદ કરવાની. ચાલો 2a માંથી એક વખત a જાય એટલે તમને પેલો ડિફરન્સ મળે એટલે d1 મળે. ચાલો 2a માંથી a જાય, 2a માંથી a જાય તો જવાબ શું આવે? a આવે. ચાલો હવે આ બે વચ્ચેનું એટલે કે મારો આ મને મળી ગયો d1. ચાલો હવે હું શું ગોતીશ? d2. ચાલો d2 એટલે શું? તો કે 3a માંથી શું બાદ કરવાના? 2a. તો 3 માંથી 2 જાય તો 1 એટલે a જવાબ આવે. ચાલો હવે આનું શોધો d3. તો d3 એટલે શું? તો કે 4a - 3a. 4 માંથી 3 જાય એટલે કેટલો જવાબ આવે? a આવે. દરેક વખતે મને તફાવત જે છે કેવો મળે છે? સરખો મળે છે. એટલે તફાવત સમાન મળવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો લખવાનું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આ એક વાક્યમાં જવાબ એટલે કે એક વાક્યમાં પ્રશ્ન પૂછેલો છે, સાચું ખોટું નથી. એટલે તમે આ તો સાચું મેં એટલા માટે કર્યું કે સમાંતર શ્રેણી છે.
જવાબ તમારે શું લખવાનું તો કે આપેલ શ્રેણી તમારે એટલું જ લખવાનું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે લ્યો દાખલો થઈ ગયો પૂરો ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો તો બસ આ તમારો થઈ ગયો જવાબ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને કારણ લખવું હોય તો લખી શકો કે કારણ કે દરેક વખતે સામાન્ય તફાવત કેવો રહે છે સમાન રહે છે લ્યો આટલું લખો એટલે તમને પૂરેપૂરા કેટલા માર્ક મળી જાય 1 માર્ક મળી જાય અને આટલું લખો તો પણ પૂરેપૂરા 1 માર્ક તમને મળે ચાલો આગળ વધીએ હવે તો કે સાહેબ 2 માર્કનો એક ક્વેશ્ચન એટલે 1 માર્કના અત્યાર સુધીમાં કેટલા ક્વેશ્ચન આવ્યા 2 ક્વેશ્ચન આવ્યા ચાલો હવે 2 માર્કનો શરૂ થાય છે રેડી ચાલો શરૂ કરીએ ચાલો શું કીધું છે સમાંતર શ્રેણી આ નું 10મું પદ શોધો કેટલામું પદ 10મું એટલે મને આ 10 જે છે ને વિદ્યાર્થી મિત્રો એ શું આપેલું છે મને n આપેલો છે શું આપેલો છે n કારણ કે 10મું કેટલામું 10મું એટલે n ચાલો આને શું કહેવાય તો કે a અને મારે જો 10મું પદ એટલે શું ગોતવાનું થયું સાહેબ તો કે મારે જે છે એ 10 નું મૂલ્ય ગોતવાનું થયું તો એ 10 નું મૂલ્ય મને કેમ મળે સાહેબ તો કે મારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ a અને d કારણ કે એ 10 નું સૂત્ર શું થાય a + 9d થાય કે નો થાય તો કે હા તો a અને d મારે જોઈએ તો મારી પાસે a છે તો d કેટલા છે સાહેબ તો કે 7 માંથી 2 જાય તો કેટલા થઈ જાય 5 થઈ જાય તો d મને મળી જાય લ્યો આ કઈ રીતે સોલ્વ કરાવ્યો મેં તમને એમસીક્યુ ની રીતે અને વિચારતા પણ શીખવાડ્યું કે કઈ રીતે વિચારે ચાલો હવે આખો દાખલો ગણવાનો a10 બરાબર ખાલી જગ્યા મારે આ શોધવાનું છે ચાલો કઈ રીતે લખશું તો કે જો આન્સર કે અહીં 2 7 12 ... આપેલ છે ચાલો પછી વિચારો જોઈ શું લખશું ચાલો વિચારો શું લખશું તો કે સાહેબ હવે જે આપ્યું છે એ લખીએ ચાલો શું તો કે a બરાબર કેટલા છે તો કે 2 છે બરાબર પછી કોની જરૂર પડશે d ની જરૂર પડશે તો d બરાબર કેટલા તો કે a2 - a1 બીજું માઈનસ પેલું 7 માંથી 2 જાય એટલે કેટલા આવે સાહેબ 5 આવે તો d બરાબર થઈ ગયા 5 a બરાબર થઈ ગયા 2 ને કેટલામું પદ શોધવાનું છે તો કે 10મું પદ શોધવાનું છે તો a10 બરાબર ખાલી જગ્યા અને 10મું એટલે n બરાબર કેટલા આપેલા છે મને 10 આપેલા છે તો આટલી વસ્તુ આપેલી છે ચાલો આગળ વધી તો ચાલો an વાળું સૂત્ર અને સીધું આવડતું હોય તો સીધું કે 10મું પદ શોધવું હોય તો એનું સૂત્ર શું થાય a + 9d આ મેં શીખવાડી દીધું 2025 નામાં ચાલો શું તો કે જો અહીંયા 10મું પદ કીધું હોય ને તો 10 માંથી 1 જાય તો શું આવે 9 આવે અહીંયા જો 12મું કીધું હોય તો શું આવે સાહેબ અહીંયા 11 આવે કારણ કે ઓલું સૂત્રમાં શું છે n - 1 એટલે n માંથી 1 ઓછો કરી નાખવાનો એટલે સીધું સૂત્ર તમને મળી જાય કે 10મું પદ શોધવું છે તો એનું સૂત્ર શું થાય a + 9d ચાલો તો a અને d ની કિંમત મૂકો a બરાબર કેટલા છે બ ગણે 2 9 ના 9 છે પછી તો કે d બરાબર કેટલા આપેલા છે 5 આપેલા છે તો d બરાબર મૂકો 5 પછી 9 × 5 = 45 અને 45 માં 2 ઉમેરો એટલે 47 ચાલો તો 2 + 45 અને 45 માં 2 ઉમેરો એટલે 47 તો 10મું પદ મારું કેટલામું થઈ ગયું તો કે 47 ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો મજા આવી છે સાવ સહેલા દાખલા આમાં કાંઈ જ છે નહીં ચાલો 2 માર્કનો એક ક્વેશ્ચન પૂરો 2 માર્કનો બીજો ક્વેશ્ચન ચાલો શું કીધું છે પ્રથમ 1000 સાંભળજો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો હું તમને એમ કહું પ્રથમ 10 સંખ્યા તો પેલી સંખ્યા કઈ આવે 1 વડે 1 ધન સંખ્યા એટલે શું 0 કરતા કેવી હોય મોટી હોય એને ધન સંખ્યા કહેવાય તો 1 થી ચાલુ થતી હોય અને અનંત સુધી જતી હોય એને ધન સંખ્યા કહેવાય હવે તો કે સાહેબ પેલી 10 સંખ્યા એટલે શું તો કે પેલી સંખ્યા 1 છેલ્લી સંખ્યા 10 હા કે ના તો કે હા સાહેબ એવી જ રીતે અહીંયા જુઓ તો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ તો પ્રથમ 1000 ધન સંખ્યા તો શું થઈ ગયું
પેલી એક અડે એક, છેલ્લી 1000, તો પેલી અને છેલ્લું આપેલું છે તો સાહેબ મને સરવાળો ગોતવાનું કીધું તો સૂત્ર શું આવે હમણાં જ ભેડા SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an અને કેટલી સંખ્યા કીધી છે 1000 સંખ્યા તો n બરાબર કેટલા મૂકવાના 1000 મૂકવાના ચાલો શું કહું છું તો કે જો આ SN વાળું સૂત્ર આવશે સરવાળો શોધવા માટે તો કે હા શું સૂત્ર છે સાહેબ તો કે n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an જ્યાં an એટલે શું છેલ્લી સંખ્યા વાળું સૂત્ર છે રેડી ચાલો હવે તો કે ત્રણ વસ્તુ જોવે n એટલે શું કેટલી સંખ્યા તો કે 1000 તો n બરાબર 1000 a એટલે પેલી સંખ્યા 1 અને an એટલે છેલ્લી સંખ્યા એટલે 1000 બધી વસ્તુ આપી દીધેલી છે બસ આમાં ખાલી શું કરવાની છે મૂકવાની છે પણ એની પહેલા મારે લખવું પડે શું લખવું પડે તો કે આન્સર કરીને અહીં કરીને શ્રેણી લખવી પડે કે 1 2 ડોટ 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 કેટલી છે સંખ્યા 1000 ચાલો મળે અહીં સમાંતર શ્રેણી ચાલો શું મળે 1 થી લઈને 1000 મળે તો આથી શું કહી શકીએ કેની જરૂર છે n ની તો n એટલે કેટલા તો કે 1000 પછી a એટલે શું તો કે 1 અને બીજું શું જોતું છે an એટલે છેલ્લી સંખ્યા એટલે કેટલા 1000 તો શું ગોતવાનું કીધું છે સરવાળો એટલે SN શોધવાનું કીધેલું છે પણ કેટલી સંખ્યા સાહેબ 1000 સંખ્યાનો સરવાળો એને લખાય આવી રીતે જો 1000 સંખ્યાનો સરવાળો ચાલો n બરાબર કેટલા લેવાના છે મારે 1000 ના છેદમાં 2 a બરાબર કેટલા છે 1 અડે 1 અને an એટલે છેલ્લી સંખ્યા કેટલી છે 1000 ના છેદમાં કેટલા તો કે 2 અને ગુણાકારમાં 1000 માં 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય 1000 ને 1 1000 ના અડધા તમે કરો એટલે કેટલા થાય તો કે 500 થાય અને 500 ગુણ્યા કેટલા છે 1001 તો થોડીક વાર આ બે મીંડાને કાઢી નાખો બે મીંડાને ભૂલી જાઓ શું થાય તો કે 1001 ના 5 ગણા કરો તો કેટલા આવે 5 એકા 5 5 0 ના 0 5 0 ના 0 5 એકુ 5 અને બાકીના બે 0 તો શું જવાબ આવ્યો 5,05,000 તો ચાલો 1000 પદોનો સરવાળો મને કેટલો મળી ગયો તો કે 5,05,000 હવે સાંભળજો હવે સાહેબ જો મને આને આ ક્વેશ્ચન જો મને 1 માર્કમાં પૂછ્યો હોય તો આટલી બધી કોઈ દિવસ મહેનત કરું નહીં આટલા બધા જે છે સૂત્રો મૂકવું ને બધું કરવું નહીં તો એનું સાહેબ ટૂંકું સૂત્ર શું તો કે મને કેવું છે પ્રથમ 1000 ધન સંખ્યા એટલે સાહેબ પ્રાકૃતિક સંખ્યા થઈ કે નહીં સાહેબ તો કે હા તો તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર આવડે છે શું છે તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર n ગુણ્યા n પ્લસ 1 ના છેદમાં 2 આવું કઈક સૂત્ર છે જો 1 માર્કમાં પૂછાય તો જો અહીંયા લખી દઉં છું તમને વ્યવસ્થિત કે જો 1 માર્કમાં પૂછાય તો કેમ ગણવું 1 માર્કમાં પૂછાય તો કઈ રીતે ગણવો ઈ તમને સમજાવું છું તો જોવો જોઈએ પેલી 1000 સંખ્યા એટલે પેલી 1000 પ્રાકૃતિક સંખ્યા થઈ કે નહીં સાહેબ તો કે હા પેલી 1000 પ્રાકૃતિક સંખ્યા થઈ તો ચાલો પેલી 1000 પ્રાકૃતિક સંખ્યા એટલે શું 1 2 3 થી લઈને 1000 તો પ્રથમ n સાંભળજો સૂત્ર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એનું સૂત્ર શું થાય તો કે n પ્લસ 1 અને એના છેદમાં 2 આ સીધું સૂત્ર છે n પ્લસ 1 છેદમાં 2 તો કેટલી સંખ્યા કીધી છે 1000 તો સીધું આવી જાય કે n બરાબર 1000 1000 માં 1 ઉમેરો એટલે 1001 છેદમાં 2 તો આ જ સ્ટેપ જો સીધું મને અહીંયા મળી ગયું જો સીધું આ સ્ટેપ મળ્યું છેલ્લેથી ત્રીજું સમજાય છે ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો તો 1000 ના પછી 2 ભાગ પાડો એટલે 500 અને જવાબ આવી ગયો 5,05,000 ચાલો એવો જ કઈક આવતો તો વિદ્યાર્થી મિત્રો તો કે હા જો છે
તો સીધે સીધું સૂત્ર નોંધી લેજો. શું છે? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર n+1 ને એના છેદમાં 2. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે હવે તમને એમ કે પેલી 50 સંખ્યાનો સરવાળો તો યાદ સૂત્ર, પેલી 70 સંખ્યાનો સરવાળો તો યાદ સૂત્ર. ચાલો સમજાય છે? બસ આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાનો છે. ચાલો આગળ વધીએ. ચાલો હવે 3 માર્કનો ક્વેશ્ચન એટલે શું થયું? 1 માર્કના 2 પ્રશ્નો પૂછાણા, 2 માર્કના 2 અને હવે 3 માર્કનો આવ્યો. ચાલો 3 માર્કનો પ્રશ્ન સાહેબ શું કહે છે? 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે 7 વડે વિભાજ્ય એટલે શું? 7 વડે ભાગી શકાય. તો 7 નો ઘડિયો લખી નાખવાનો તો જ સાહેબ ઈ 7 વડે ભાગી શકાય કે નહીં? તો કે હા. તો હંમેશા યાદ રાખવાનું 7 વડે વિભાજ્ય એટલે શું? 7 નો ઘડિયો. ચાલો તો શ્રેણી શું થાય? ચાલો તો લખીએ પેલા 7 વડે વિભાજ્ય, 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની શ્રેણી, તેવી સંખ્યાની શ્રેણી શું થાય? તો કે 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચાર 28, પછી 40 સુધી લખવાની કઈ જરૂર નથી. તમારે કેટલાનો સરવાળો શોધવાનો છે? 40 સંખ્યા એટલે કે 1 થી લઈ 40 સંખ્યાનો ગોતવાનો છે. તો n બરાબર કેટલા છે? 40. હવે સાંભળજો, સરવાળો શોધવા માટે મારે 3 વસ્તુની જરૂર પડે, a, n અને d. n તો મળી ગયા કેટલા? 40. રહ્યા કયા? a અને d. તો સાહેબ a અને d આમાંથી મળી જાય કે નહીં? તો કે હા. a એટલે 7 અને d એટલે 14 માંથી 7 જાય એટલે 7 મળી ગયા. a n d પછી તો કે a n d લખશું અને બાજુમાં સૂત્ર મૂકીને જવાબ. ચાલો જો કે અહીં a બરાબર 7 પેલી સંખ્યા, d બરાબર a2 માઇનસ a1, 14 માઇનસ 7, તો d બરાબર આવી ગયા મારી પાસે 7. આમ બોક્સ કરી દેવાના. ચાલો તો અને કેટલી સંખ્યા માટેનો સરવાળો? તો કે 40 સંખ્યાનો સરવાળો એટલે n બરાબર કેટલા આવી ગયા? 40. ચાલો સૂત્ર મૂકીએ. સૂત્ર શું છે સાહેબ? તો કે Sn બરાબર સરવાળો કીધો છે બરાબર. ચાલો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. સાહેબ આ સૂત્ર કેમ લીધું? ઓલું કેમ ન લીધું? કારણ કે આમાં આપણે છેલ્લી સંખ્યા આપણને ખબર નથી અને આપણે કોઈ દિવસ લખવા જવાના નથી, એટલા માટે આપણે આ સૂત્ર લીધું. ચાલો હવે તો કે 40 સંખ્યાનો સરવાળો એટલે S40 કહેવાય. n બરાબર 40. ચાલો પછી 2a તો કે 2 ગુણ્યા 7. હવે તો કે n બરાબર 40. હવે તો કે d 7. ચાલો રેડી. ચાલો હવે 40 ના અડધા કેટલા થાય સાહેબ? 20 થાય. 2 સત્તા કેટલા થાય? 14 થાય. 40 માંથી 1 જાય એટલે 39 અને એને ગુણ્યા કેટલા થાય? 7 થાય. ચાલો આટલી વસ્તુ સમજાણી. 39 ગુણ્યા કેટલા કરવાના? હવે 7 કરવાના. પેલા આ બેનો ગુણાકાર અને પછી સરવાળો. ચાલો 39 ગુણ્યા 7, 7 9 63, 7 તેરી 21, 21 માં 6 નાખો એટલે 27 થાય કે નો થાય સાહેબ? તો કે હા. 9 સત્તા 63, 7 તેરી 21, 21 માં 6 નાખો એટલે 27. જવાબ શું આવી ગયો મારો? 273. એમાં કેટલા ઉમેરવાના? મારે 14 ઉમેરવાના. બરાબર ના બરાબર, 20 ના 20. 273 માં 14 એટલે 10 નાખો એટલે 283 ને 283 માં 4 નાખી દો એટલે કેટલા? તો કે 287. ચાલો તો કેટલો આવ્યો? 287. ચાલો પછી 287 ગુણ્યા 20 છે તો 0 પછી છેલ્લે મૂકી દેવાનો. 287 ગુણ્યા પેલા કેટલા કરવાના? બગડો કરવાનો. તો મને કેવું જોઈએ? 287 ના ડબલ કેટલા થાય? ચાલો તો સાહેબ કઈ રીતે કરાય ખબર છે? 28 ના ડબલ તો કે 56 એટલે 560 થઈ ગયા કે નહીં? તો કે હા.
અને 7 ના ડબલ એટલે 14. 560 માં 14 નાખી દો એટલે કેટલા થાય? 574. સાહેબ હજી વિશ્વાસ નથી થતો તો ગણી લેવાય. તો પછી ચાલો જોઈએ. 7 દુ 14, ચાલો 8 દુ 16 ને 1 17, 2 દુ 4 ને 1 5. આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 574 થઈ ગયા કે નહીં? તો કે હા. 28 ના ડબલ 560, 7 ના ડબલ 14, 574. ચાલો તો 574 અને આપણે એક મીંડી ભૂલી ગયા હતા, એ મીંડી છેલ્લે લગાડી દેવાની. તો 40 પદોનો સરવાળો મારી પાસે આવી ગયો 5740. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમારો 40મો ક્વેશ્ચન શું થાય છે? પૂર્ણ થાય છે. એટલે 3 માર્કનો ક્વેશ્ચન પૂર્ણ થાય છે 2024. ચાલો તો હવે કેટલો પ્રશ્ન આવે છે? 4 માર્કનો. ચાલો કેટલા માર્કનો? 4 માર્ક. એટલે શું થયું? 1 માર્કના 2, 2 માર્કના 2, 3 માર્કના 1 અને 4 માર્કનો 1. ચાલો શું કીધું છે જોવો જોઈએ. થોડું ફટાફટ જોશું હવે. ચાલો જુઓ. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી, જો સાંભળજો, કેટલામાં વર્ષે સાહેબ? ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. એટલે 7મા વર્ષે 700 ટીવી. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. હવે સાંભળજો, આમાં મોટે ભાગે ક્યાં ભૂલ કરે ખબર છે છોકરાઓ? એમ કે સાહેબ ત્રીજા વર્ષે 600 ટીવી એટલે તો કે સાહેબ 3 વર્ષનો ટોટલ આપ્યો છે કે ત્રીજા વર્ષના 600 ટીવી થયા છે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાંભળજો, શું કીધું છે એના શબ્દો સમજો. ત્રીજા વર્ષે, 3 વર્ષમાં નથી કીધું. શું કીધું છે? ત્રીજા વર્ષે. સીધો ઠેકડો મારે ત્યારે શું હંમેશા હોય સાહેબ? તો કે એ એટલે કે A3 છે. આ શું છે? A3 એટલે શું? ત્રીજા વર્ષનું ઉત્પાદન જ છે. કેટલા ટીવી? 600 ટીવી. હવે 7મા વર્ષે, તો 7મા વર્ષે એટલે શું કહેવાય? A7 કહેવાય. તો A7 કેટલા આપ્યા છે મને? 700 અને A3 કેટલા આપ્યા છે મને? 600 આપ્યા છે. ચાલો આગળ વધીએ. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. બધાને ખબર પડે કે ત્રીજા વર્ષે 600, 7મા વર્ષે 700, તો પછી સાહેબ એક સમાન વધે છે કે નહીં એ હમણાં ડી મળે એટલે આપણને ખબર મળી જાય. ચાલો રેડી? સાહેબ પ્રથમ વર્ષનું ઉત્પાદન ગોતવાનું છે. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે શું ખબર છે? એ ગોતવાનું છે. પહેલા વર્ષે કેટલું ઉત્પાદન થયું. પછી 10મા વર્ષનું, 10માં સીધો ઠેકડો એટલે શું? તો કે A10. ચાલો પછી પ્રથમ 7 વર્ષમાં, જો પ્રથમ 7, મેં કીધું ને તમને પ્રથમ 7 વર્ષમાં, 7 વર્ષમાં એટલે શું? સરવાળો પૂછ્યો. શું પૂછ્યો? સરવાળો. કે 1 વર્ષથી લઈને 7મા વર્ષ સુધીનો સરવાળો કેટલો? તો પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે S7 ગોતવાનું છે. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે તો આપણે બધી વસ્તુ સ્ટાર્ટ કરીએ. તો સાહેબ હવે જુઓ શું આપ્યું છે અને શું માંગ્યું છે. જો કે સાહેબ A3 બરાબર 600 છે, A7 બરાબર 700 છે. તો સાહેબ આની ઉપરથી મને 2 સમીકરણ મળશે. પહેલું અહીંયાથી, બીજું અહીંયાથી. તો 2 સમીકરણને સોલ્વ કરશું એટલે 2 વસ્તુ મળશે, A અને D મળશે. તો A અને D મળે ને એટલે બધી વસ્તુ મળે. ચાલો કઈ રીતે જોઈએ. ચાલો તો હવે સાહેબ તો કે સૌથી પહેલા આન્સર જો વ્યવસ્થિત જોજો, આ દાખલાને સાવ સહેલો છે. શું કીધું છે કે અહીં જોજો કે અહીં A3 એટલે કે ત્રીજા વર્ષનું ઉત્પાદન કેટલું આપ્યું છે સાહેબ? તો કે 600 આપ્યું છે. ચાલો તો A3 બરાબર 600 ટીવી. બરાબર? ટીવી નથી લખતો અત્યારે. ચાલો પછી સાહેબ તો કે 7મા વર્ષે કેટલું છે? 700 છે. તો 7મા વર્ષે કેટલું છે સાહેબ? 700 છે. તો આવું જ્યારે તમને આપેલું હોય ને કે ભાઈ ત્રીજા વર્ષે આટલું અને બીજા વર્ષે આટલું, તો સાહેબ હંમેશા ડી નું છે ને એક સૂત્ર છે. શું? તો કે ડી બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N. સમજાવું છું. ચાલો કે સીધે સીધો તમને શું મળે? ડી મળે. ડી એટલે શું? સામાન્ય તફાવત. કે શું સૂત્ર છે? કે AM
માઇનસ an છેદમાં m માઇનસ n, જ્યાં m અને n શું છે તો કે આ જે સંખ્યા છે ને ઈ. તો સાહેબ મને 7મા વર્ષથી મોટું કહેવાય કે નહીં? તો કે હા, મોટામાંથી હંમેશા નાનું બાદ થાય. તો 7 માંથી 3 બાદ કરશું એટલે સાહેબ A7 માંથી A3 રેડી, એટલે કે 7મા વર્ષનું ઉત્પાદન માઇનસ A3 અને m કેટલો છે મારો 7 અને n કેટલો છે 3. ચાલો સમજાણું? આ સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે કે ક્યારે જ્યારે આવું આવે ત્યારે કે ત્રીજા વર્ષે આટલું, 7મા વર્ષે આટલું, તો શું? તો ડી મારે આવી રીતે ગોતવાનો છે. સૂત્ર શું છે? am માઇનસ an છેદમાં m માઇનસ n. ચાલો 7મું પદ શું છે સાહેબ? આ 7મું પદ દર્શાવે. 7મું પદ તો કે 700, ત્રીજા વર્ષે તો કે 600 છેદમાં 7 માઇનસ 3. 700 માંથી 600 જાય એટલે કેટલા વધે? 100 વધે. અને 7 માંથી 3 જાય એટલે 4 5 6 7 એટલે ચોગડો વધે. તો 100 નો ચોથો ભાગ તો 25 થાય કે નહીં સાહેબ? તો કે હા. તો ડી બરાબર મારા કેટલા આવી ગયા? 25. કારણ કે 25 ચોખ્ખું કેટલા થાય? 100 થાય. તો 25 આવી ગયા. શું મળ્યું? ડી. હવે ડી તો મળી ગયો, તો હવે શું ગોતવાનો? એ ગોતવાનો. તો સાહેબ આમાંથી ગમે તે એક વસ્તુ લ્યો. ચાલો A3 બરાબર શું કેટલા આપ્યા છે? 600 આપ્યા છે. તો કે હા. A3 નું સૂત્ર શું થાય? તો કે સાહેબ a પ્લસ 2d લખી શકાય? તો કે હા, a પ્લસ 2d લખી શકાય. તો 2d બરાબર 600. ચાલો રેડી. ચાલો હવે તો કે સાહેબ ડી તો મળી ગયો. ડી કેટલા મળ્યા? 25. મૂકો. ડી બરાબર 25, 25 બરાબર 600. 25 દુની તો કે 50 બરાબર 600. 50 સામે જાય એટલે માઇનસ થઈ જાય. 600 માઇનસ 50 અને 600 માંથી 50 જાય એટલે 550. તો સાહેબ એ એટલે શું? પેલા વર્ષનું ઉત્પાદન. મેં કીધું તું ને તમને કે મારે અહીંયા શું ગોતવાનો છે? એ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું આવ્યું મારું? તો કે 550. જો અહીંયા લખું છું. રેડી? 550 ટીવી. પેલા વર્ષે કેટલા બનાવે છે? 550 ટીવી બનાવે છે. તો આ મારો કેટલામો દાખલો હતો ખરેખર ખબર છે? આઈ વાળો દાખલો હતો. કેટલામો વિદ્યાર્થી મિત્રો? આન્સર ઓફ શું છે? આઈ છે. તો આમ લખવાનું, આમ પ્રથમ વર્ષનું ઉત્પાદન, પ્રથમ વર્ષનું ટીવીનું ઉત્પાદન 550 છે. અહીંયા પેલો દાખલો શું થઈ જાય? તમારો પૂર્ણ થઈ જાય. ચાલો, અને આને છે ને જો તમને એમ થાય કે સાહેબ સામે વાળાને કેમ ખબર પડે કે આઈ વાળો દાખલો છે? તો કઈ નહીં કરવાનું. અહીંયા આઈ કરી અને સીધે સીધો જવાબ આ લખી નાખવાનો. સમજી જ જાય કે ઉપર જે જવાબ આવેલો છે એ શું છે? પેલો દાખલો છે. ચાલો રેડી. હવે તો કે સાહેબ આન્સર ઓફ ડબલ આઈ. ચાલો ડબલ આઈ શું માંગ્યું છે જોવો જોઈએ. તો કે 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10. ચાલો A10 નું સૂત્ર શું થાય? મનમાં વિચારો. A10 નું સૂત્ર અલગ પેનથી લખું છું. ચાલો શું થાય? તો કે A પ્લસ 9D લખાય કે ન લખાય? તો કે હા, એક ઓછો કરીને હંમેશા લખાય. ચાલો હવે A અને D આમાં મૂકી દો ખાલી. ચાલો થોડુંક અહીંયાથી લખું છું. તમારે તો અહીંયા નીચે જ લખવાનું. ચાલો A બરાબર કેટલા છે? ચાલો કેટલા મળ્યા સાહેબ? 550 ટીવી. ને 9D, D બરાબર 25. ચાલો રેડી. D બરાબર 25. હવે 25 નવા સાહેબ 4 વખત 25 આવે ને એટલે 100 આવે. તો 8 વખત કેટલા આવે સાહેબ? 200 આવે. અને એમાં એકવાર ઉમેરી દો એટલે 225 થઈ ગયા કે નહીં સાહેબ? તો કે હા. મજા આવી. 550 માં તમે કેટલા ઉમેરો? 225 અથવા ગુણાકાર કરી લેવાનો ભાઈ છેલ્લે. રેડી? 25 નવા કેટલા થાય? 225. પછી 550 માં 225 ઉમેરો એટલે કેટલા થાય? તો કે 775 થાય. તો જોવો જોઈએ 10મા વર્ષે ટીવી નું ઉત્પાદન ક્યાં પહોંચી ગયું સાહેબ? 775 ટીવી બનાવે છે. કારણ કે 50 માં 25 નાખો એટલે 75, 500 માં 200 નાખો એટલે 700. એટલે 10મા વર્ષે 775 એટલે કે 10મા વર્ષનું ઉત્પાદન કેટલું હશે? 775 ટીવી નું હશે. ચાલો અહીંયા ટીવી લખી નાખવાનું. અંગ્રેજીમાં લખો, ગુજરાતીમાં લખો, કઈ ફરક પડતો નથી. ચાલો પછી તો કે ટ્રિપલ આઈ. સાહેબ બધું આમાં જ હમાડવું છે? ના, ચાલો નવા પેજે વહી જાય.
રેડી, અહીંયા બધી ખીચડો થઈ જશે. હવે તો કે સાહેબ આન્સર નંબર 3 ચાલો તો કે 7 વર્ષ એટલે કે પ્રથમ 7 વર્ષમાં જો સાંભળજો મારે શું ગોતવાનું છે S7 એટલે પ્રથમ 7 વર્ષમાં થયેલા ટીવી નું ઉત્પાદન બધા ટીવી ની સંખ્યા. ચાલો ગોતીએ S7 એટલે SN વાળું સૂત્ર. ચાલો શું થાય n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n-1d. કેટલા વર્ષ માટે કીધું છે 7 વર્ષ. તો સાહેબ n બરાબર કેટલા લેવાના મારે 7 લેવાના. ચાલો 7 પદોનો મારે સરવાળો. ચાલો રેડી 7 વર્ષનો સરવાળો. ચાલો પછી સાહેબ તો કે 2a એ બરાબર એટલે પહેલા વર્ષે કેટલા ટીવી બન્યા હતા 550 ટીવી. ચાલો પછી n એટલે કેટલા તો કે 7 7 માંથી 1 અને d એટલે કેટલા 25. ચાલો રેડી. હવે તો કે 550 ના ડબલ કરો તો 500 ના ડબલ 1000 ને 500 ના ડબલ 100 એટલે 1100 રૂપિયા થાય. રૂપિયા ગણો ને એટલે તરત દાખલા થાય. 7 માંથી 1 જાય તો 6 અને ગુણ્યા 25. ચાલો મેં હમણાં તમને જેમ વિચારતા શીખવાડ્યું ને એમ વિચારો. ચાલો 25 વાળું. ચાલો 25 ને 4 વખત ગણો એટલે 16. પાછા 25 નાખો એટલે 125 અને પાછા નાખો એટલે 150. 6 વખત થઈ ગયા કે નહીં પછી તો કે હા. તો 25 6 કેટલા થાય 150 થાય. ચાલો આવી રીતે વિચારવાનું. 7 ના છેદમાં 2 7 ના છેદમાં 2 1100 માં 150 નાખો એટલે 1250 થાય. ચાલો 1250 ના અડધા કરો તો સીધી ખબર પડે કે 1200 ના અડધા કેટલા થાય સાહેબ 600 અને 50 ના અડધા કેટલા થાય 25. તો કેટલા આવે 625. બાકી કઈ રીતે ગણવાનું જો સમજાવું સાહેબ. એમ નથી સમજાતું તો કેમ આમ સમજો. જો કઈ રીતે તો કે જો 2 6 કેટલા થાય 12. પછી 2 દુ તો કે 4 4 એટલે કે 1 વધ્યો કે નહીં સાહેબ તો કે 1 અને ઉપરથી આવે 0 એટલે 10 થાય કે નહીં તો 2 5 10 તો આવી ગયા 625. તો 1250 ને 2 વડે ભાગો એટલે કેટલા થઈ ગયા 625 અને 625 ગુણ્યા હવે કેટલા કરવાના 7. એ તો ગણવા જ પડ્યો પછી એમાં બધામાં શોર્ટકટ ટ્રીક ન હોય. ચાલો 7 5 35 7 દુ 14 14 માં 3 નાખો એટલે 17 6 7 42 42 ને 1 43. જવાબ આવી જશે 43 75. ચાલો રેડી. ચાલો તો સાહેબ 7 વર્ષમાં કેટલા ટીવી બન્યા હશે તો કે 4375 કુલ ટીવી બન્યા હશે. ચાલો છે આખો દાખલો સાવ સહેલો વિદ્યાર્થી મિત્રો. શું હતું સાહેબ તો કે મને 2 વસ્તુ આપેલી હતી. એ 2 વસ્તુમાંથી મેં શું ગોઈતું તો કે પેલા ડી ગોઈતો. ડી નું સૂત્ર મૂકીને પછી ડી નું સૂત્ર મને મૂકીને 25 આવ્યા. પછી એકને આમાંથી પકડો એમાં ડી નું મૂલ્ય મૂક્યું 25 દુ 50 થઈ ગયા. સામે લઈ ગયા એ મળી ગયા. હવે આવું જ્યારે આવે ને વિદ્યાર્થી મિત્રો તો એક વસ્તુ યાદ રાખવાની મને શું તો કે એ અને ડી આ 2 વસ્તુ મારી પાસે હોવી જોઈએ. એ અને ડી મળી જાય ને એટલે બધી વસ્તુ મને મળે. ચાલો પછી તો કે સાહેબ આમ પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 થઈ ગયું. તો જો આઈનો પ્રશ્ન જે છે એ શું થઈ ગયો સોલ્વ થઈ ગયો. ચાલો રેડી. હવે ડબલ આઈ છે સાહેબ. એમાં 10 એટલે કે 10મા વર્ષે કેટલું ઉત્પાદન થાય છે ટીવી નું 10મું વર્ષ એટલે સીધો ઠેકડો એટલે એ 10 શોધ્યા આપણે. શું જવાબ આવ્યો 775. પછી તો કે પ્રથમ 7 વર્ષમાં એટલે કે સરવાળો S7 ગોઈતો. જવાબ આવી ગયો 4375. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારું બોર્ડનું PYQ 2024 શું થાય છે પૂર્ણ થાય છે. એટલે કે શું પૂછવાનું સાહેબ તો કે 1 માર્કના 2 2 માર્કના 2 3 માર્કનો 1 4 માર્કનો એમ જેમ 2025 માં પૂછાણું હતું સેમ ટુ સેમ કેમાં પૂછાણું વિદ્યાર્થી મિત્રો બોર્ડ PYQ 2024 માં. તો ચાલો હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ PYQ 2023. મજા આવે છે ને તો લાઈક કરતી રહેવાની છે અને તમારી પ્રેઝન્ટ પૂરતી રહેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમે લાઈક કરશો ને તો વિદ્યાર્થી મિત્રો અમને જે છે મોટિવેશન મળશે કે ભાઈ ના અમારા જે વિદ્યાર્થી મિત્રો છે એ અમારી પાસેથી કંઈક શીખીને જાય છે.
બરોબર, એટલા માટે જે છે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી અમારા આવા નવા જે વિડીયો જે છે એ તમને પહેલા પહોંચી જાય. ચાલો હવે તો કે સાહેબ બોર્ડનું PYQ હવે શરૂ કરવાનું છે મારે 2023. તો 2023 માં સૌથી પહેલો પ્રશ્ન કયો છે જોવો જોઈએ તો કે 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. હવે સાંભળજો, કેટલી સંખ્યાઓ એટલે મારી પાસેથી શું માંગ્યું છે ખબર છે? પ્રશ્નને સમજો ને એટલે બધું આવડી જાય. પ્રશ્નને સમજતા આવડવો જોઈએ. સોરી, ચાલો 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વધ્યા આગળ વિદ્યાર્થી મિત્રો. ચાલો જો, કેટલી સંખ્યાઓ એટલે શું તો કે n શોધવાનો કીધો છે. ચાલો તો મારી પાસે શું હોવું જોઈએ સાહેબ તો કે n હોવો જોઈએ, a હોવો જોઈએ અને d હોવો જોઈએ. તો આ 3 વસ્તુ હોય તો હું n શોધી શકું. પણ 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? 3 અંકની સંખ્યા કેવી છે? કેટલા અંકની? 3 અંકની. તો સાહેબ પહેલા તો મને એ ખબર હોવી જોઈએ કે 3 અંકની સંખ્યા ચાલુ ક્યાંથી થાય તો કે 100 થી થાય. પછી કોણ આવે? 101. પછી કોણ આવે? 102. અને ક્યાં સુધી હોય તો કે 999 સુધી હોય. મારે સાહેબ બધું જોવા નથી જવાનું, પણ શું જોવાનું છે કે સાહેબ 3 વડે આમાંથી કઈ પેલી એવી સંખ્યા થાય કે જે ભાગી શકાય 3 વડે? તો સાહેબ 3 વડે કોઈ પણ સંખ્યા ક્યારે ભાગી શકાય કે જ્યારે એનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ, તો એ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. ધારો કે સાહેબ હું તમને એમ કહું કે 999 છે, તો 999 નો સરવાળો કરવો જોઈએ તો કે 9 દુ 18 ને 9 તેરી 27 સરવાળો થાય. શું ઈ 3 ના ઘડિયામાં આવે તો કે હા સાહેબ આવે. તો 999 છે ને એ તો છેલ્લી સંખ્યા જ રહેશે. તો આને 3 વડે ભાગી શકાય છે. પછી તો 1000 આવી જાય, એ તો 4 અંકની થઈ જાય. તો 3 વડે ભાગી શકાય એવી છેલ્લી સંખ્યા કઈ છે? 999. હવે પહેલેથી સ્ટાર્ટ કરો. ચાલો આ બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે તો એ સંખ્યા ભાગી શકાય. ચાલો આનો સરવાળો 1 થાય, 3 ના ઘડિયામાં આવે તો કે નો આવે, તો આ લેવાની નહીં શ્રેણીમાં. ચાલો પછી 101. તો આ બધા અંકોનો સરવાળો કરો તો 1 ને 1 2 થાય, 3 ના ઘડિયામાં આવે નો આવે, તો 3 વડે નો ભાગી શકાય. આ શું છે ખબર છે? 3 ની ચાવી છે. 3 ની ચાવી શું કે છે કે જો કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકો તમે, બરાબર, એટલે કે 3 ના ઘડિયામાં આવે તો તમે એને 3 વડે ભાગી શકો. ચાલો આનો સરવાળો કરો. 2 ને 1 3. તો વિદ્યાર્થી મિત્રો 3 ના ઘડિયામાં આવે તો આપણી જે શ્રેણી છે એની પહેલી સંખ્યા કઈ થાય? 102. પછી બીજી સંખ્યા ગોતવી જ પડે. ચાલો 103, 104, 105. ચાલો રેડી. પછી ડોટ ડોટ ડોટ. ચાલો 103. 3 ને 1 4, 3 વડે નો ભાગી શકાય. 4 ને 1 5, 3 વડે નો ભગાય. 5 ને 1 6, હા સાહેબ ભાગી શકાય. તો સાહેબ 105. બસ મારે કઈ વિદ્યાર્થી મિત્રો બધી શોધવા નથી જવાની, પેલી 2 સંખ્યા અને છેલ્લી સંખ્યા. ચાલો આ મને શું મળી ગઈ? શ્રેણી મળી ગઈ કે નહીં સાહેબ તો કે હા મળી ગઈ. આપેલી શ્રેણી એટલે કે 3 વડે ભાગી શકાય તેવી 3 અંકની સંખ્યાની શ્રેણી 102, 105 થી 999 છે. ચાલો લખીએ. ચાલો જો આન્સર 3 અંકની અને 3 વડે ભાગી શકાય એટલે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની શ્રેણી, ચાલો કઈ થાય સાહેબ તો કે જો પેલી કઈ થાય તો કે 102. રેડી તો કે હા સાહેબ થઈ ગયું. હવે તો કે હવે જો પછી 105 અને પછી વિદ્યાર્થી મિત્રો 999. ચાલો રેડી. હવે આગળ દાખલો વિચારો. ચાલો 2 જ મિનિટમાં પાણી પીને આવું છું, ત્યાં સુધીમાં તમારે જે છે આખે આખો જે આ વિચારી લેવાનો છે. ચાલો કે હવે શું કરશું? ચાલો વિચાર.
ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો વિચારી લીધું તો ચાલો હવે શું કરશું તો કે સાહેબ મારે n શોધવો હોય ને તો ત્રણ વસ્તુ હોવી જોઈએ કઈ કઈ તો કે an પછી a અને d આ ત્રણ વસ્તુ હોય એટલે બધી વસ્તુ મળી જાય સાહેબ છે તો કે હા શું જોવો જોઈએ આ મારો શું બને a બને આ શું બને સાહેબ a આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે શું બને d 105 માંથી 2 જાય એટલે 3 અને સાહેબ an કોણ બને તો કે છેલ્લી સંખ્યા એને શું કહેવાય an કહેવાય તો છેલ્લી સંખ્યા an તો ત્રણે ત્રણ વસ્તુ આપી દીધી છે તો ચોથી વસ્તુ એટલે n તમે શોધી શકો ચાલો શોધીએ ચાલો તો અહીંયા લખવું પડે શું તો કે અહીં a બરાબર 102 d બરાબર a2 માઇનસ a1 એટલે કે 105 માઇનસ 102 એટલે d બરાબર 3 પછી ચાલો પછી તો કે an બરાબર 999 ચાલો પછી અને શું ગોતવાનું છે n શોધવાનો છે તો n બરાબર ખાલી જઈએ ચાલો તો સૂત્ર કયું આવશે તો કે an વાળું ચાલો લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1d ચાલો an બરાબર તો કે 999 a બરાબર 102 n મારે શોધવાના છે અને d બરાબર કેટલા છે તો કે 3 છે ચાલો હવે 102 આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય પેલા આ બે ને સોલ્વ કરવાના પછી સામેનું સોલ્વ કરવાનું n માઇનસ 1 અને ગુણાકારમાં 3 9 માંથી 2 જાય એટલે 7 9 માંથી 0 જાય એટલે 9 9 માંથી 1 જાય એટલે 8 જવાબ કેટલો આવે 897 999 માંથી 102 કાઢો એટલે કેટલા આવે 897 ચાલો તો હવે n માઇનસ 1 ના n માઇનસ 1 તગડો અહીંયા ગુણાકારમાં છે સામે આવે તો ક્યાં જાય ભાગાકારમાં જાય ચાલો ભાગીએ બરાબર ચાલો મેં શીખવાડ્યું છે એ પ્રમાણે ભાગવાનું ચાલો જોજો ખાસ અહીંયા ધ્યાન 3 દુ 6 તો 6 આવ્યા કેટલા વધ્યા સાહેબ 2 અને ઉપરથી આવે 9 એટલે 29 થયા 29 ને નો વટે એ રીતે 3 નો ઘડિયો બોલો તો કે 3 9 27 3 9 3 9 27 તો 27 છે તો કેટલા વધ્યા 28 અને 29 એટલે 2 વધ્યા ને ઉપરથી શું આવે સાતડો આવે તો 27 તો 3 9 કેટલા થઈ ગયા મારી પાસે 27 જવાબ શું આવ્યો 299 ને સાહેબ અહીંયા -1 ના -1 એટલે n -1 -1 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો n બરાબર મારો જવાબ શું આવે તો કે n બરાબર કેટલો જવાબ આવે મારો 300 જવાબ આવે એટલે સાહેબ શું થયું તો કે સાહેબ કેટલી સંખ્યાઓ છે સાંભળજો તમારી જો સાંભળજો 3 અંકની સાંભળજો 3 અંકની 3 વડે ભાગી શકાય તેવી 102 થી લઈને 999 માં કેટલી સંખ્યાઓ એવી મળે કે 3 વડે ભાગી શકાય તો એવી 300 સંખ્યાઓ મળે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો 300 ને અહીંયા જો સાઈડમાં જે છે જેણે સોલ્વ કર્યું હશે એને લખેલું જ છે n બરાબર 300 જો દેખાતું હોય તો ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો તો આ એનો શું છે જવાબ છે ચાલો આગળ વધીએ 2 માર્કનો ક્વેશ્ચન પૂરો હવે કેટલાનો આવે છે વિદ્યાર્થી મિત્રો 3 માર્કનો હવે સાંભળજો તમે આમાં જોયું હશે શું તો કે સાહેબ 2023 ના પેપરમાં ચેપ્ટર નંબર 5 માંથી સાંભળજો 1 માર્કનો જે ક્વેશ્ચન એકય પૂછેલો નથી અને 2 માર્કના કેટલા ક્વેશ્ચન પૂછ્યા છે એક ક્વેશ્ચન પૂછેલો છે હવે કેટલા માર્કનો ક્વેશ્ચન આવે છે 3 માર્કનો ક્વેશ્ચન આવે છે ચાલો શું કીધું છે 6 વડે વિભાજ્ય એટલે 6 નો ઘડિયો આવે કે નહીં સાહેબ તો કે હા ચાલો આન્સર આની પેલા 7 વાળો પૂછ્યો હતો ખબર છે ને હમણાં ક્યારે તો કે 2024 માં અહીંયા 7 લખ્યું હતું 7 ની જગ્યાએ શું આવ્યું 2023 માં તો કે 6 આવ્યું બીજું કઈ ફરક નથી 40 ના 40 શું રાખ્યા છે એમનેમ રાખેલા છે ચાલો તો શું કીધું છે 6 વડે વિભાજ્ય લખીએ 6 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની શ્રેણી ચાલો તેવી સંખ્યાની શ્રેણી
ચાલો શું બને 6 6 દુ 12 6 તેરી 18 6 4 24 ડોટ 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 બધી લખવાની નથી કઈ ચાલો પછી તો કે શું કીધું છે 40 ધન પૂર્ણાંક એટલે n બરાબર 40 પણ લખવાનું શું અહીં a બરાબર કેટલા થાય તો કે 6 પછી d એટલે શું 12 માંથી 6 જાય એટલે a2 માઇનસ a1 12 માઇનસ 6 12 માંથી 6 કાઢો એટલે 6 તો d બરાબર કેટલા આવે હંમેશા 6 a બરાબર કેટલા આવ્યા 6 કેટલા પૂર્ણાંકો તો કે n બરાબર 40 એટલે 40 પૂર્ણાંકોનો સરવાળો મારે શોધવાનો છે તો મને a n d આપી દીધા તો હવે સીધે સીધું સૂત્ર ચાલો શું ગોતવાનું છે મારે s 40 પદોનો સરવાળો ચાલો રેડી ગોતીએ ચાલો 40 પદોનો સરવાળો એટલે સૂત્ર શું તો કે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d n બરાબર કેટલા છે 40 પદોનો સરવાળો ચાલો n બરાબર 40 ના છેદમાં 2 a કેટલા છે 6 ચાલો n કેટલા છે 40 તો 40 માંથી 1 અને d કેટલા છે સાહેબ તો કે 6 તો d બરાબર 6 અને કૌંસ ચાલો આગળ વધીએ અને 16 પેલા કેમ કરવાનું જો 40 ના અડધા જો થતા હોય તો કરી નાખવાના કેટલા થાય સાહેબ 20 પછી કૌંસ નો કૌંસ 6 દુ ને કેટલા થાય સાહેબ 12 વચ્ચે પ્લસ ના પ્લસ 40 માંથી 1 જાય એટલે 39 અને એને ગુણ્યા કેટલા છે 6 39 ગુણ્યા કેટલા કરવાના મારે પેલા 6 કરવાના બાકીનું બધું એમ રાખવાનું ચાલો જો 9 છીકે કેટલા શું થાય સાહેબ તો કે 54 થાય પાંચડો ક્યાં જાય વધીમાં 6 તેરી 18 6 તેરી 18 ને 18 માં 5 ઉમેરો એટલે કેટલા થઈ જાય 23 એટલે 200 ને કેટલા આવે સાહેબ 34 આવે કેટલા આવે 234 ચાલો જો 6 ને 9 54 6 તેરી 18 18 માં 5 ઉમેરો એટલે 23 234 માં 12 ઉમેરો એટલે કેટલા થાય 244 માં 2 નાખો એટલે 246 અને ગુણ્યા કેટલા છે સાહેબ 20 છે તો 246 ના પહેલા ડબલ કરાય કેમ કરાય તો કે 24 ના ડબલ તો કે 48 એટલે 480 થઈ ગયા સાહેબ તો કે હા અને 6 ના ડબલ કેટલા થાય 12 તો 480 માં 12 ઉમેરી દો એટલે 492 થાય આવી રીતે પણ કરી શકો અને અથવા તો ગુણાકાર કરી નાખવાનો કે 246 ગુણ્યા 2 6 દુ 12 4 દુ 8 ને 1 9 અને 2 દુ 4 492 492 ને વાહે લાગી જાય મીંડું તો 40 પદોનો સરવાળો કેટલો આવ્યો 4920 તો અહીંયા આ દાખલો શું થઈ ગયો પૂર્ણ અને 3 માર્ક મને મળી ગયા રોકડા 3 માર્ક નો આ ક્વેશ્ચન છે ચાલો સમજાય છે બેટા કે બધી વસ્તુ જો સાંભળજો બધી વસ્તુ મને આપી જ દીધેલી છે ખાલી શું કરવાનું છે સૂત્રમાં મૂકીને એની ગણતરી મને કરતા આવડવી જોઈએ કેમ કરવાની તો કે સૌથી પહેલા આની ગણતરી કરવાની પછી આ બે નો ગુણાકાર કરવાનો પછી પ્લસ ના પ્લસ પછી 39 ગુણ્યા 6 કરવાના પછી તો કે ગુણાકાર કરીને 12 ઉમેરવાના અને પછી જ એનો 2 સાથે ગુણાકાર કરવાનો સીધે સીધો અહીંયા ગુણાકાર કરવા માંડવાનો નહીં બસ આટલી વસ્તુ જે છે સાદુ રૂપની તમને ખબર હોવી જોઈએ ચાલો સમજાય છે તો 3 માર્ક નો ક્વેશ્ચન શું થાય છે પૂર્ણ થાય છે ચાલો હવે તો કે કેટલામાં તો કે સાહેબ હજી એક 3 માર્ક નો આવ્યો તો સાહેબ પેલા શું હતું 2 માર્ક નો એક પૂછાણો 2023 માં પછી 3 માર્ક નો એક આવ્યો અને 3 માર્ક નો બીજો આવ્યો ચાલો જોઈએ શું કીધું છે 3 8 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો જો હવે બહુ મજાનો ક્વેશ્ચન છે સાહેબ ઘણી વખત આપણે આ વર્ડ જોઈએ ને છેલ્લેથી એટલે આપણે શું કરીએ બી જતા હોય છે તો બી નથી જવાનું ખાલી થોડીક 1 મિનિટ આપો છો ખાલી પ્રશ્નને વ્યવસ્થિત વાંચો ચાલો વાંચવાનો છે બેસવાનું નથી કે ઊભું થવાનું નથી વાંચો ચલો અને જુઓ અને વિચારો કે કઈ રીતે થશે ભલે 1 મિનિટ જાય ચાલો જો હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવો હોય ને તો સૌથી પહેલા મારી પાસે શું તૈયાર હોવું જોઈએ ખબર છે જો આ વસ્તુ જો
કે સાહેબ ધારો કે હું તમને એમ કહું છું કે આ 6 વ્યક્તિઓ છે, 1 2 3 4 5 6. આનો નંબર છે પેલો, આનો નંબર છે બીજો, આનો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબર. તો હવેથી ધારો કે હું તમને એમ કહું છું કે ભાઈ આ નંબર જે છે એ તમને આપેલા નથી. ચાલો, તમને એમ કીધું છે કે કુલ કેટલી સંખ્યા છે સાહેબ? 6 સંખ્યા છે. એટલે કુલ સંખ્યા કેટલી છે મારી? 6 છે. હવે સાંભળજો એ સાહેબ, હું તમને એમ કહું કે છેલ્લેથી ત્રીજું એટલે કે સાહેબ જેટલી સંખ્યા છે ને એમાંથી છેલ્લેથી ત્રીજાનો ક્રમ શું થાય? છેલ્લેથી ત્રીજાનો ક્રમ શું થાય? તો સાહેબ તમે શું કરો કે કુલ સંખ્યામાંથી 3 ને શું કરી નાખો? બાદ કરી નાખો. 6 માંથી 3 જાય તો શું થાય સાહેબ? 3 થાય. એ કુલ સંખ્યા સાહેબ 6 છે, છેલ્લેથી ત્રીજું પૂછ્યું છે તો ત્રીજું બાદ કરી નાખો. તો જુઓ શું થાય છે સાહેબ, છેલ્લેથી ત્રીજું જ્યારે બાદ કરો તો સાહેબ 6 માંથી 3 જાય એટલે કેટલા આવે? 3 આવે. તો શું ત્રીજું પદ જે છે એ છેલ્લેથી ત્રીજું પદ છે સાહેબ? જો સાંભળજો મારા શબ્દો. શું તમને જે જવાબ તગડે 3 મળ્યો, શું એનો જે ક્રમ જે છે એ છેલ્લેથી જે છે તમે એમ કીધું કે ત્રીજો, તો શું એનો પહેલેથી ક્રમ ત્રીજો છે? તો કે જો આ 1 વડે 1 2 3 4 5 6. ટૂંકમાં સમજાવું છું. જો કુલ સંખ્યા કેટલી સાહેબ? 6. મને એમ કીધું છેલ્લેથી ત્રીજું પદ, તો મને એનો પહેલેથી ક્રમ મારે ગોતવાનો છે, કારણ કે મારે સૂત્રમાં શું મૂકવાનું છે? એનો પહેલેથી ક્રમ કેટલો થાય તો જ મને ખબર પડે. તો સાહેબ મારે પહેલેથી ક્રમ શોધવો હોય તો તમે શું કરો સાહેબ? છેલ્લેથી ત્રીજો કીધો છે તો કુલમાંથી 3 શું કરો? બાદ કરી નાખો એટલે ત્રીજો. ના, જો સાહેબ છેલ્લેથી ત્રીજો કોણ થાય? તો કે પેલો, બીજો, ત્રીજો. તો સાહેબ આ વ્યક્તિ થાય. તો એનો ક્રમ તો કેટલો છે? ચોથો. પણ મને તો સરસ જવાબ 3 મળ્યો. તો હવે સમજો શું થાય છે. જ્યારે તમે 3 ને બાદ કરો છો ને કે સાહેબ છેલ્લેથી ત્રીજી સંખ્યા, તો સાહેબ તમે 3 ને બાદ ન કરાય. કેટલાને બાદ કરાય? 2 ને. શું કામે? કારણ કે ત્રીજી સંખ્યા તો મારે શું કરવાની છે? લેવાની છે. પણ તમે જ્યારે 3 સંખ્યા બાદ કરી નાખો ને તો આ 4 5 6 નીકળી જાય, ખાલી શું વધે? એકો દૂડી તેડી જ વધે. સમજાય છે? તો સાહેબ અમારે છેલ્લેથી ત્રીજી સંખ્યા ગોતવી હોય તો એનું સૂત્ર શું? તો કે કુલ સંખ્યા. જો સાંભળજો, કુલ સંખ્યા માઇનસ એનો છેલ્લેથી ક્રમ કેટલામો છે? ઈ છેલ્લેથી ક્રમ, અને એમાં શું ઉમેરી દેવાનું? તમારે +1 ઉમેરી દેવાનું. ચાલો સમજાય છે? હું તમને એમ કહું કે સાહેબ આમાંથી છેલ્લેથી ત્રીજું પદ શોધો. તો સાહેબ 6 માંથી 6 એટલે કુલ સંખ્યા 6, પછી એમાંથી છેલ્લેથી ક્રમ એનો કેટલામો છે સાહેબ? ત્રીજો. એટલે છેલ્લેથી ત્રીજી સંખ્યા એટલે ત્રીજો, અને એમાં શું કરી દેવાનો? +1 શું કરવાનું? એડ કરવાનું. એટલે 6 માંથી 3 જાય એટલે 3, અને 3 માં 1 ઉમેરો એટલે કેટલા આવે સાહેબ? 4 આવે. એટલે કરવાનું શું કે છેલ્લેથી જેટલામો ક્રમ કીધો હોય એને કુલમાંથી બાદ કરવાના અને એમાં +1 કરી નાખો. આ તમારો શું થાય? જવાબ. એનો પહેલેથી ક્રમ કેટલો થાય. હું તમને એમ કહું કે આ 6 વ્યક્તિ છે તો 6 વ્યક્તિમાં છેલ્લેથી ત્રીજો ક્રમ કોનો થાય? તો કે સાહેબ 6 માંથી 3 જાય તો કેટલા? 3, ને 3 માં 1 ઉમેરો એટલે 4. તો છેલ્લેથી ત્રીજા વ્યક્તિનો પહેલેથી ક્રમ કેટલો થાય સાહેબ? તો કે 4 વડે 4 થાય. સમજાય છે? તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો જ્યારે છેલ્લેથી ક્રમ તમને આપેલો હોય, પહેલેથી ક્રમ નહીં, છેલ્લેથી ક્રમ આપેલો હોય ત્યારે તમારે એનો પહેલેથી ક્રમ શોધવા માટે આ સૂત્ર તમારે યુઝ કરવું પડે કે કુલ સંખ્યામાંથી છેલ્લેથી ક્રમ બાદ કરવાનો અને એમાં એકને શું કરવાનો? વિદ્યાર્થી મિત્રો ઉમેરી દેવાનો. ચાલો રેડી? જોઈએ તો કઈ રીતે કરશું? તો કે જો સૌથી પહેલા તો પ્રશ્ન વાંચો કે 3 8 13 253 સમાંતર શ્રેણી છે તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. એટલે છેલ્લેથી ક્રમ આપેલો છે. આ ક્રમ કયો છે? છેલ્લેથી છે. પણ મારે એનો જો મારે છેલ્લેથી 20મું પદ શોધવું હોય ને તો એ 20મા પદનો મારે પહેલેથી ક્રમ શોધવો પડે તો જ મને ઈ મળે, નહીતર મળે નહીં. તો કેમ કરવાનું? જો તો મારે પહેલા તો આ શ્રેણી છે એમાં કુલ કેટલા પદ છે એ મારે શોધવું પડે. તો કે હા, એટલે મારે n શોધવો પડે. તો કે હા સાહેબ n શોધવો પડે. તો n કેમ મળે? તો 3 વસ્તુ હોવી જોઈએ, an, a અને d. કારણ કે જો કઈ રીતે કરશું તો આપણે કરશો એટલે વધારે સમજાશે. તો મારે પહેલા શું ગોતવાનું છે? n શોધવાનો છે, એટલે કે કુલ સંખ્યા શોધવાની છે. કઈ રીતે ગોતશું? જો કે સૌથી પહેલા શ્રેણી આન્સર કે અહીં શ્રેણી, અહીં કઈ શ્રેણી આપેલી છે? 3 8 13
253 આપેલ છે. ચાલો તો આમાંથી કઈ કઈ વસ્તુ તમને મળે એ લખો. તો એ મળે પેલા એટલે ત ગળે 3. પછી શું મળે સાહેબ? ડી મળે. A2 માઇનસ A1 એટલે 8 માંથી 3 જાય એટલે કેટલા વધે? 5 વડે એટલે ડી મળી ગયો. ડી બરાબર 5 મળી ગયો સાહેબ. એ બરાબર 3 મળી ગયું સાહેબ. હવે તો આ છેલ્લી સંખ્યા આપેલી છે સાહેબ, તો an બરાબર મને 253 જે છે એ આપી દીધેલા છે. તો સાહેબ આ 3 વસ્તુ આપી હોય તો ચોથી વસ્તુ મને n મળી જાય કે ન મળી જાય સાહેબ? તો કે આરામથી મળી જાય. કયા સૂત્રની મદદથી? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d. આમાંથી જો મારે n શોધવો હોય તો 3 વસ્તુ મને આપી દીધેલી હોવી જોઈએ. તો 3 વસ્તુ મને આપી દીધેલી છે. મૂકો એમાં. ચાલો an બરાબર 253, a બરાબર તગડો, n ના n અને d બરાબર કેટલા આપ્યા છે? 5. હવે આને કેમ સોલ્વ કરવું? જો પેલા તગડાને ક્યાં જવા દેવાનો? સામે. તો પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં જાય. -3 બરાબર એમને એમ રાખવાનું. 5 253 માંથી 3 જાય એટલે 250. પાંચડો ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં જાય. n-1 પચું તો કે 25 અને 50 આવ્યા તો 50 બરાબર n-1. એકડો આ સાઈડ આવે એટલે પ્લસમાં, 50 માં 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 51 થઈ જાય. તો કુલ કેટલા પદ છે સાહેબ? 51 પદ છે. કેટલા? કુલ 51 છે. તો સાહેબ મારે જે છે આ છેલ્લેથી ક્રમ આપેલો છે, તો કે હા. તો કુલ માંથી પેલા આ છેલ્લેથી ક્રમ બાદ કરવાનો એટલે 51 માંથી 20 ને શું કરો? બાદ કરો. ચાલો કેટલા આવે વિચારો. યસ, કેટલા આવ્યા? 31 આવ્યા. અને 31 માં 1 ઉમેરી દો એટલે કેટલા? 32. એટલે જે છેલ્લેથી 20મો ક્રમ જેનો છે ને એનો પહેલેથી ક્રમ કેટલામો છે વિદ્યાર્થી મિત્રો? 32મો છે. ચાલો રેડી? ચાલો આગળ ગણીએ. તો સાહેબ હવે તો કે આપેલ સંખ્યાનો શરૂઆતથી ક્રમ, જો સૂત્ર માંગેલ સંખ્યાનો એવું લખવાનું. ચાલો માંગેલ સંખ્યાનો શરૂઆતથી ક્રમ બરાબર. ચાલો કુલ સંખ્યા માઇનસ માંગેલ સંખ્યાનો છેલ્લેથી ક્રમ અને એમાં પ્લસ 1 ઉમેરી દેવાનું. ચાલો કુલ સંખ્યા કેટલી છે? 51. છેલ્લેથી ક્રમ કેટલામો છે? 20. અને એમાં કેટલા ઉમેરી દેવાના? 1. 51 માંથી 20 જાય એટલે 31. 31 માં 1 ઉમેરો એટલે 32. તો આ 32 શું છે? તો કે આ માંગેલ સંખ્યાનો શરૂઆતથી ક્રમ છે. એટલે મારે 32મું પદ શોધવાનું છે. તો 32મા પદનું સૂત્ર શું થાય? તો કે a પ્લસ 31d. ચાલો a બરાબર કેટલા હતા? તો કે સાહેબ a બરાબર 3, d બરાબર 5. તો a બરાબર 3 અને d બરાબર કેટલા? 5. 31 5 5 એકા 5, 5 તેરી 15 વત્તા 3. 155 માં 3 નાખો એટલે કેટલા થઈ જાય? 158. 56 57 58. તો a 32. તો એનો મીનિંગ શું થયો? કે છેલ્લેથી જે સંખ્યાનો 20મો ક્રમ હતો એનો શરૂઆતથી ક્રમ કેટલો મળ્યો? 32. તો આમ છેલ્લેથી 20મું પદ મને કયું મળે વિદ્યાર્થી મિત્રો? 158 મળે. તો આથી વાળી લાઈન લખી શકો. ચાલો શું? કે આથી છેલ્લેથી 20મું પદ કેટલું મળે? તો કે 158 મળે. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અહીં આ દાખલો શું થાય છે? પૂર્ણ થાય છે. અને આ દાખલો શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે થોડોક સ્ટાર વાળો દાખલો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે આ દાખલો શું થાય છે? પૂર્ણ થાય છે. અને 2023 એટલે કે બોર્ડ PYQ 2023 શું થાય છે? પૂર્ણ થાય છે અહીં. અને
2023, 2024 અને 2025 નું હવે શું જોવા જઈ રહ્યા છીએ તો કે ઓબ્ઝર્વેશન. ચાલો ઓબ્ઝર્વેશન પછી આપણું જે છે અહીં શું થશે સમાપ્ત થશે. ચાલો ઓબ્ઝર્વેશન શું છે એ જોઈએ. ચાલો સૌથી પહેલા 2 જ મિનિટ બેટા. ઓબ્ઝર્વેશન શું કે છે તો કે આપેલ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 કયું તો કે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એમાં શું થાય છે તો કે સાહેબ 2025 એટલે કે ગયું વર્ષ આપણે છેલ્લા 2 વર્ષ જોવાના મેઇન 2024 અને આ શું છે 2023. હવે સાંભળજો કે સાહેબ 2025 માં જોવા જઈએ ને તો 1 માર્કના કેટલા ક્વેશ્ચન પૂછાણા 2. ચાલો તો એ કેટલા માર્ક થયા સાહેબ 1 માર્કના કેટલા પ્રશ્ન પૂછાણા 2 એટલે 2 માર્ક થઈ ગયા તો કે હા સાહેબ જોજો વ્યવસ્થિત લખી દઉં છું. ચાલો કે 1 માર્કના કેટલા ક્વેશ્ચન તો કે 2 ક્વેશ્ચન. ચાલો કેટલા 2 ક્વેશ્ચન બરાબર. ચાલો 2 માર્કના કેટલા તો કે 2 ક્વેશ્ચન. પછી સાહેબ 3 માર્કના કેટલા તો કે 1 ક્વેશ્ચન અને 4 માર્કના કેટલા પૂછાણા તો કે 1 ક્વેશ્ચન. ચાલો તો જોવો જોઈએ કેટલા માર્કનું પૂછાણું તો કે 2 માર્ક આના પછી 4 માર્ક એટલે 4 ને 2 6 6 ને 3 9 9 ને 4 13 એટલે સાહેબ આમાંથી 2025 માંથી કુલ કેટલા માર્કનું પૂછાણું 13 માર્કનું પૂછાણું. ચાલો રેડી માર્ક આ માર્ક દર્શાવે છે બરાબર 2025 માંથી 13 સેમ ટુ સેમ. ચાલો ઉપરથી સેમ ટુ સેમ આ બધી જ વસ્તુ કોપી ટુ કોપી કેમાં પૂછાણું છે 2024 માં એટલે આમાંથી પણ કેટલા માર્કનું 13 માર્ક. ચાલો હવે 2023 માં તો કે 2 માર્કના કેટલા ક્વેશ્ચન તો કે 1 ક્વેશ્ચન અને સાહેબ 3 માર્કના કેટલા ક્વેશ્ચન પૂછાણા તો કે 2 ક્વેશ્ચન. આમાંથી કેટલું પૂછાણું 3 માર્કના 2 એટલે 6 અને 1 2 માર્કનો એટલે 8. કેટલા માર્કનું પૂછાણું વિદ્યાર્થી મિત્રો 13 માર્કનું પૂછાયેલું છે. કયા ચેપ્ટર માંથી તો કે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો હવે ઓબ્ઝર્વેશન શું કહેવા માંગે છે સમજજો. શું તો કે છેલ્લા 2 વર્ષને જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાંથી ઘણી બધી વસ્તુ પૂછાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 1 2 3 4 એટલે 4 માર્કના ક્વેશ્ચન સમાંતર શ્રેણીમાંથી પૂછાય અને પૂછાય જ છે. અને 2023 ને જોવો તો 2 અને 3 માર્કના તો પ્રશ્નો પૂછાય છે કારણ કે 2023 માં રચનાના મુદ્દાવાળું ચેપ્ટર હતું જ્યારે 2024 અને 25 માં રચનાના મુદ્દાવાળું જે છે એટલે કે રચના ચેપ્ટર જે છે એ હતું નહીં. તો રચનાની જગ્યાએ જે છે 4 માર્કનો ક્વેશ્ચન આમાં નાખી દીધો બેયમાં. ચાલો સમજાય છે. તો સમાંતર શ્રેણીમાંથી 4 માર્કનો ક્વેશ્ચન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીનું 2023 2024 અને 2025 શું થાય છે પીવાયક્યુ પૂર્ણ થાય છે. આઈ હોપ તમને બધાને મજા આવી હશે. ઓબ્ઝર્વેશન જે છે પ્રતીક સરનું જે છે વિદ્યાર્થી મિત્રો તમને ગમ્યું હશે. તો જો તમને આમાં મજા આવી હોય તો તમારે આને લાઈક કરવાની છે અને કોમેન્ટ્સમાં તમારે લખવાનું છે કે આખા જે વિડીયોમાંથી તમને કઈ વસ્તુ ગમી. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ જય ભારત.